ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम्। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणम् सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति देव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरगणाः देवाय तस्मै नमः। ॐ नारायणः परो व्यक्तात् अण्डमव्यक्तसम्भवम् अण्डस्यान्तस्त्विमे लोकाः सप्तद्वीपा च मेदिनी। यथैधांसि समिद्धोऽग्निः भस्मसात् कुरुतेऽर्जुन ज्ञानाग्निः सर्वकर्माणि भस्मसात् कुरुते तथा। न हि ज्ञानेन सदृशम् पवित्रमिह विद्यते तत्स्वयं योगसंसिद्धः कालेनात्मनि विन्दति। श्रद्धावान् लभते ज्ञानम् तत्परः संयतेन्द्रियः ज्ञानं लब्ध्वा परां शान्तिम् अचिरेणाधिगच्छति। श्रद्धावान् लभते ज्ञानम् आगम तद्विद्धि प्रणिपातेन परिप्रश्न सेवया उपदेक्षन्ति ते ज्ञानं ज्ञानिनः तत्त्वदर्शिनः
ત્યાં ગુરુજી ઉપદેશ કરવાની શરૂઆત ક્યારે કરશે એને માટેની શરતો કે જરૂરિયાતો કહેવામાં આવી કે આપણે જ્યારે પ્રણિપાત, પરિપ્રશ્ન અને સેવા દ્વારા આપણું સમગ્ર વ્યક્તિત્વ ગુરુજીને ઉપલબ્ધ છે હું વ્યક્ત કરીશું. આ ઉપલબ્ધ હોવું એ પણ એક વાત છે, પણ એ વ્યક્ત થવું એ પણ જરૂરનું છે. महाराज श्री के जो श्रद्धा देवी है और किसी न किसी वाहन पर चढ़कर जाती है, तो अपनी श्रद्धा से कोईकना प्रति पहुंचाड़वा माटे कंईक माध्यम तो जोईए ने. આવી એક વસ્તુ મને તો એમ કહી કે જંગલમાં ફૂલ ફૂલ છે જ નહીં. હા, મને એવું લાગતું હતું કે આમાં કંઈ ફૂલ હાથમાં જ નહીં આવે, પણ કેવી શ્રદ્ધા અને પ્રેમ ને કંઈક હોય એટલે આ ગરમીમાં અને તડકામાં જઈ જઈને ક્યાંકથી ફૂલ શોધી કાઢે માણસ. એનું સરસ નાનકડું બનાવીને સમયસર લઈ આવે. શ્રદ્ધા આ ફૂલ કે આ વાહન દ્વારા શ્રદ્ધા પહોંચે છે. તો શ્રદ્ધા આ કામ કરે છે. શ્રદ્ધા એટલે વાહન, પેલું માધ્યમ આ કામ કરે છે. એટલે અંદર જે હોય એને પહોંચાડવાની પણ જરૂર પડતી હોય છે. બે રીતે, એક તો આપણી શ્રદ્ધા કે આપણો પ્રેમ ઘૂંટાય છે, સાથે સાથે સામા માણસને પહોંચે છે. કારણ કે એમને ખબર કેવી રીતે પડે કે આપણા મનમાં બહુ પ્રેમ છે, બહુ જ પ્રેમ છે, હું તમને તમારી સામું જોતો નથી, તમારી જોડે બોલતો નથી, તમને કંઈ આપતો, તમારી સેવાય કરતો નથી, તો પછી સામા માણસને કેવી રીતે ખબર પડે કે આપણને પ્રેમ છે? એટલે પ્રેમ કોઈક ને કોઈક રસ્તો શોધી કાઢે, ગમે તે કોઈક રસ્તો, આપણને ખબર પણ ના હોય, અને કંઈક રસ્તો શોધી કાઢે, કોઈક રીતે પોતાની અભિવ્યક્તિ એ શોધી લે. તો પેલા પ્રણિપાત, પરિપ્રશ્ન અને સેવા હતા એ ગુરુજીને ખુશ કરવાના માધ્યમ ચોક્કસ હતા, અને એના દ્વારા ગુરુજી ઉપદેશ કરવાની શરૂઆત કરશે એટલું કહેવામાં આવ્યું. તો એના દ્વારા ગુરુજી ઉપદેશ કરવાની શરૂઆત કરશે, પણ એ ઉપદેશ પહોંચશે અને સમજાશે એને માટે પણ કંઈક જોઈએ ને. એટલે અહીં કહેવામાં આવ્યું શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પરઃ સંયતેન્દ્રિયઃ. તો બુદ્ધિમાં શ્રદ્ધા છે, હૃદયમાં તત્પરતા છે, એટલે શ્રદ્ધાપૂર્વક ગુરુજીની સાથે પ્રશ્ન પૂછવામાં આવે છે, પરિપ્રશ્ન કરવામાં આવે છે. જ્યારે ગુરુજીની પ્રણિપાત કરવામાં આવે છે ત્યારે આપણી બુદ્ધિ, આપણો અહંકાર છે એમાં લાગેલો છે. એટલે કે સંયતેન્દ્રિયતા, સંયમપૂર્વક ગુરુજીને પ્રણામ કરવામાં આવે છે, અને શ્રદ્ધાપૂર્વક ગુરુજીને પ્રશ્ન પૂછવામાં આવ્યા, જિજ્ઞાસા કરવામાં આવી. જ્યારે તત્પરતાપૂર્વક કે ભક્તિપૂર્વક ગુરુજીની સેવા કરવામાં આવે છે. આવું કેમ કહેવાની જરૂર પડી? ભાષ્યકાર મહારાજે કહ્યું તત્પર શ્રદ્ધાલુત્વેપી ભવતિ કશ્ચિત મંદ પ્રસ્થાનઃ. શ્રદ્ધા તો હોય, પણ એ શ્રદ્ધાને વ્યક્ત થવામાં અથવા શ્રદ્ધા દ્વારા જે કરવું જોઈએ, કારણ કે બહુ શ્રદ્ધા હોય તો આપણે એને અભિવ્યક્ત કરીને શ્રદ્ધા દ્વારા જે મેળવવું છે મેળવવાનો પ્રયત્ન તો કરીએ ને, પણ એને માટેની તત્પરતા કે ઉત્સાહ કે કંઈક શિથિલતા એવું કંઈક વ્યક્તિત્વમાં છે. મારું મન તો બહુ થાય છે, પણ કશુંક પણ આવ્યા કરે છે. એટલે તત્પરતાને માટે ભાષ્યકાર મહારાજે કહ્યું શ્રદ્ધાલુત્વેપી ભવતિ કશ્ચિત મંદ પ્રસ્થાનઃ. શ્રદ્ધા હોય પણ હજુ એને આગળ ચાલતા વાર લાગે એવું છે ત્યારે તત્પરતા તત્પરઃ ગુરુ ઉપાસનાદો અભિયુક્ત. ગુરુજીની ઉપાસના વગેરે કરવામાં જે સંનિષ્ઠ છે. આ ગુરુ ઉપાસનાની પણ ચર્ચાઓ તો આવી ગઈ તદ્વિધિ પ્રણિપાતેન. એને માટે કંઈક હાડકા તો હલાવવા જ પડે. ગુરુજીની સેવા કરવી હોય, ઉપાસના કરવી હોય, કંઈક વહેલા ઉઠવું પડે, કશું બધું અઘરું જ છે સાહેબ, કશું સહેલું નથી. એ તો સેવા કરનારાઓને જ ખબર છે કે કેમ સેવા થતી હોય છે. પાછું લોકોને સેવા તો કરવી નહીં, પેલો સેવા કરે એની અદેખાઈ કરવી, સેવા કરવાના બદલામાં એને યશ મળે તો એને પેટમાં દુખે. હા, આપણે સેવા તો ના જ કરીએ, પેલો સેવા કરે તો વાંધા વચકા પાડ કરીએ, અને એ સેવા કરે પછી એને યશ મળે તોય મોઢું ચડાવીએ કે એને આટલી મજૂરી કરી તો એનો ખોટો પડે, એમાં આપણા પેટમાં શું કામ દુખવું જોઈએ? પણ થાય છે આવું બધું.
એટલે સેવા તત્પરતા અને આ ના હોય તો કરવું. જો મોટા સ્વામીજી મહારાજ, સ્વામી ચિન્મયાનંદજી મહારાજ છે ફિઝિકલાઇઝેશન ઓફ ધ એક્શન. એટલે આપણામાં શ્રદ્ધા ના હોય તો શ્રદ્ધાવાળા જેવું કરે છે એવું કરવા માંડવું. એ શ્રદ્ધાથી કરે છે, આપણે વગર શ્રદ્ધાએ કરીશું, પણ કરતા કરતા ધીમે ધીમે શ્રદ્ધા ઊભી થશે. લોકો પગે લાગતા હોય તો લાગવું, લોકો મંદિરમાં ફૂલ ચડાવતા હોય તો ચડાવવો, લોકો ધમ ઘંટ વગાડતા હોય આપણે વગાડવો. કંઈ કરવાથી કોઈક રીતે આપણને એમના જેવું કરતા કરતા કોઈ પૈસો ચડાવતો આપણે પૈસો ચડાવીએ, વોટ એવર. જે બધા શ્રદ્ધાવાળા, અત્યંત દૃઢ શ્રદ્ધા જેમની છે, એ લોકો જે કંઈ કરતા હોય એવું આપણે કરવા માંડીશું શ્રદ્ધા વગર. પણ શ્રદ્ધા જન્મવી જોઈએ એવું મૂલ્ય છે. મનમાં એવું થાય છે કે આમની કેવી સરસ શ્રદ્ધા છે, આપણે શ્રદ્ધા નથી જન્મતી, પણ જન્મે તો સારું એવી ઈચ્છા હોય તો શ્રદ્ધાવાળા જેવું કરતા હોય એવું કરવું. એટલે શ્રદ્ધાપૂર્વક ગુરુજીની ઉપાસના કરતા હોય, શ્રદ્ધાપૂર્વક ગુરુજીની સેવા. લોકો ઉપાસના કરતા હોય છે ગુરુજીના આપેલા મંત્ર કરવા એ પણ ખરું, અને ગુરુજીનો જ મંત્ર કરવો, ગુરુજીને માટે દક્ષિણામૂર્તિ ભગવાનની અર્ચના કરવી, શંકરાચાર્ય ભગવાનની અર્ચના કરવી, આ બધી વસ્તુઓ પણ. આ પ્રશ્નો હોય છે બધાને કે ભાઈ ગુરુ, આપણે કંઈક ચાલવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ અને સમજાતું નથી કે કેવી રીતે ચાલવું. અમારામાં ઈચ્છા તો બહુ છે, પણ શું કરવું સમજ નથી પડતી, ઉપાસના શી કરવી, આવા બધા પણ પ્રશ્નો હોય. આ પણ એક સારી વસ્તુ છે. શંકરાચાર્ય ભગવાનની અર્ચના, દક્ષિણામૂર્તિ ભગવાનની અર્ચના, બધા ગુરુઓ છે. અને શંકર ભગવાનનો પ્રથમ ગુરુ તરીકેનો અવતાર ભગવાન દક્ષિણામૂર્તિ છે. દક્ષિણામૂર્તિ ભગવાનનો ફરતો, દક્ષિણામૂર્તિ ભગવાન મૌન અવતાર છે, અને એમનો ફરતો અવતાર, બોલતો અવતાર, ઉપદેશ આપતો અવતાર ભગવાન શંકરાચાર્ય મહારાજ છે. એમના પછી અનેક અવતારો આપણા ગુરુઓ છે. તો એમની ઉપાસના, શંકરાચાર્ય ભગવાનની પૂજા પદ્ધતિ આખી આપણા દેવ પૂજનમાં આપી છે. જેટલું થાય એટલું, ના થાય તો 108 નામની અર્ચના રોજ, અત્યંત શ્રદ્ધા અને ભક્તિપૂર્વક, કે ભગવાન આપની કૃપા મારે જોઈએ છે, અને એ કૃપા માત્ર મોક્ષ માટે જોઈએ છે, બીજું કશું જોઈતું નથી. અને મોક્ષ માટેના સંજોગો, ઘણી બધી વાર આપણે અમુક સંજોગો ઈચ્છીએ છીએ, આને બદલે આવા સંજોગો હોય તો સારું, એને બદલે પેલા હોય તો સારું. પણ શંકરાચાર્ય ભગવાનની અર્ચના કરી શકાય અને એમની કૃપાની મોક્ષ, એને માટેની પરિસ્થિતિ. આપણે ઘણી બધી વાર વર્તમાન સ્થિતિની જોડે વિરોધ દાખવતા હોઈએ છીએ, અને આપણને એમ છે કે પેલાના સંજોગો સરસ છે, એટલે એ તો કરે જ ને, મને અનુકૂળતા નથી, એટલે આને બદલે આ સંજોગો મળે તો સારું, આને બદલે આ સંજોગો, આવું આપણે થતું હોય છે. પણ આપણે અત્યારે જે સંજોગો મળ્યા છે એ આપણે માગ્યા છે માટે જ મળ્યા છે, એમને નથી મળતું હતું. આપણે ભગવાનને પહેલા કહ્યું હતું કે મને આવું આપે, એટલે એને આ આપ્યું, પણ અત્યારે આપણને નથી ગમતું, બરાબર છે ને, એટલે બીજું માગીએ છીએ. અત્યારે જે માગીએ છીએ એ પાછું આવશે ત્યારે આપણને બરાબર નહીં જ લાગે, કારણ કે ત્યારે આપણું મગજ બદલાઈ ગયું હશે. એટલે અમુક સંજોગો આપો, અમુક સંજોગો બનાવો, આ ઘડો, આ બધું માગવું બહુ ડાપણ ભર્યું નથી હોતું. આપણે તો એટલું જ કહીએ છીએ કે ભગવાન મારે મોક્ષ જોઈએ છે, મોક્ષને માટે જ્ઞાન પ્રાપ્તિ સાધન છે એટલી સમજ પડી છે, અને તો જ્ઞાન પ્રાપ્તિ માટેની જે કોઈ યોગ્ય અનુકૂળતા તને લાગે તે તું નક્કી કર અને તું મને આપ. યદ શ્રેયસ્યાત, યદ નિશ્ચિતમ શ્રેયસ્યાત, એ તારી સમજ પ્રમાણે, તારી સર્વજ્ઞતા પ્રમાણે તને જે શ્રેષ્ઠ અનુકૂળતા લાગે મારે માટે એ તું નક્કી કર અને મને આપ. આપણે કહેવાની જરૂર નથી કે આ સંજોગો આપ કે પેલા સંજોગો આપ. આપણે માગીશું તો આવીને મળશે, મળ્યા પછી એવું હશે કે રડતાય નહીં આવડે, એટલે કશું માગવા બાગવાની જરૂર નથી. નારાયણને આપણે એટલું કહીએ છીએ કે અમારે મોક્ષ જોઈએ છે. તો ભગવાનની ઉપાસના, ગુરુજીની ઉપાસના વગેરે, તો આ પણ સુંદર પ્રક્રિયાઓ હોય છે. અત્યંત શ્રદ્ધાપૂર્વક શંકરાચાર્ય ભગવાનની અર્ચના કરી શકાય. અભિયુક્ત, નિષ્ઠાવાળો, આમાં એની નિષ્ઠા છે. પછી આગળ કહે છે ભાષ્યકાર, જ્ઞાન લબ્ધિ ઉપાયે શ્રદ્ધાવાન
तत्परः अपि अजितेन्द्रियः स्यात् इत्यतः आह संयतेन्द्रियः संयतानि विषयेभ्यः निवर्तितानि यस्य इंद्रियाणि सह संयतेन्द्रियः। तो श्रद्धावाळो होय पण तत्परता ना होय तो मुश्केली छे। श्रद्धा पण होय અને તત્પરતા પણ હોય કે ગુરુજીની સેવા કરવી છે, પણ હવે ગુરુજીના ઉઠતા પહેલા ઉઠવા જેટલી તો નથી તૈયારી। મારા તો 4 વાગ્યાનું ઉઠે, આપણે 3 વાગે ઉઠવું પડે સેવા કરવી હોય તો એ નહીં થાય। પાછા મારા તો હવાર પડે તોય બેસે, સવારનો સ્વાધ્યાય પૂરો થાય તોય કલાક ગપ્પા મારે, પછી ચાલે ને આટા મારે, જાત જાતનું આપણને થાક ના લાગે। એટલે ગુરુજી જાગે એટલું જાગવું પડે આપણે। એવું જગાય કેવી રીતે? એટલે ભાઈ તમે તમારે બેસો, જ્યાં હું જરા આવું છું, એટલે આપણે ક્યાંય ખોવાઈ જાય, ખબર જ ના પડે। તો શ્રદ્ધા પણ છે અને કંઈક કરવું ગુરુજી માટે એવી ઈચ્છા પણ છે, પણ આપણી ઇન્દ્રિયો સાથ નથી આપતી। આપણને ઊંઘ વધારે આવે, આપણને ભૂખ વહેલી લાગી જાય, આપણને થાક વહેલો લાગી જાય, આવું બધું જાત જાતનું થતું હોય। તો સંયતેન્દ્રિયત્વ જુઓ, આ સેવકોએ જે કરી હશે વસ્તુઓ, એની કઈ કલ્પના કરી શકાય છે કે કેટલી વિષમ અને કેવી વિપરીત સ્થિતિઓમાં। આપણે તો બધા ગાડી ઘોડાવાળાને શું નથી આપણી પાસે? આપણે વેલ ઇક્વિપ્ડ, બધા પ્રકારે સુસજ્જ લોકો છીએ। કદાચ સુસજ્જ છીએ એટલે જ આપણને તકલીફ પડતી એવું પણ બની શકે, બને, કારણ કે આપણે જરા સજ્જ રીતે રહેવા ટેવાઈ ગયા છીએ। એટલે મહારાજોની સેવા કરવા માટે આખો દાડો ઉઠવું ને બેસવું ને આ બધું કરવું એ તકલીફ એવું પણ બની શકે। જ્યારે પહેલાના લોકો જે સેવા કરતા, બહુ એમની પાસે સમૃદ્ધિ પણ મોટી નહોતી। હા, આપણી પાસે તો પૈસા પણ હોય, માણસો પણ હોય, આપણે તો ડ્રાઈવરને કે નોકરને કે અંજા આટલું કરી આવજે એવું હોય। ત્યારે એવું બધું નહોતું અને લોકોએ બહુ લોકોએ બહુ સેવાઓ કરી છે। અને એ કરવાને માટે એમણે એમના વ્યક્તિત્વ, એક મહાત્માની મને ખબર છે, રંગઅવધૂત મહારાજના એક શિષ્ય હતા, નામ હું ભૂલી ગઈ, પણ વર્ષો પહેલા અમે એકવાર ગરુડેશ્વર ગયા હતા અને ત્યાં એક નર્મદા ટી સ્ટોલ, ઘણા બધા વર્ષો પહેલા નર્મદા ટી સ્ટોલ નામનો એક ચાનું પેલું હતું નાનકડું, તો ચા દૂધ પીવા અમે ત્યાં જતા હતા। ત્યાં એક કાકાને હું જોઉં તો મને એમ થાય કે આ બ્રહ્મનિષ્ઠ પુરુષ છે, ચાવાળાને ત્યાં। એ ચાવાળાના બાપા હતા, માસ્તર કાકા કહેવાતા હતા, માસ્તર કાકા કોઈ જાણતું હોય તો અને કંઈક લખવા જેવું પણ થઈ ગયું હતું કદાચ એમને, એટલે સવારમાં એ ઘરની બહાર બેસાડે એમને, પછી પેલું દાંતણ કરે, પહેલા તો બહાર બેસીને વોશ બેસીને ના હોય પહેલા તો, એટલે ઘરની બહાર બેસીને બધા દાંતણ કરે ને પ્લોટો લઈને બેસે ને પછી એવું બધું ચાલતું હોય। તો નાની મોટી પ્રક્રિયાઓ જોઈને મને એમ થાય કે આ વ્યક્તિ બ્રહ્મનિષ્ઠ પુરુષ છે। બસ મને જે કે એમની મુખાકૃતિ કે કંઈક જોઈને આવું થયું હતું। પછી પ્રેમ અવધૂતજી મહારાજ સાથે એમના વિશે વાત થઈ મારે, એને ખાસા વર્ષો પછી, અને મને યાદ આવ્યું કે અમે આવું મળ્યા હતા અને મને ત્યારે એમણે મને આમના વિશે વાત કરી। એ નારેશ્વરની બાજુમાં લીલોડ ગામ છે અને આ જે માસ્તર કાકા હતા એ લીલોડમાં રહેતા હતા। રંગઅવધૂત મહારાજની 20 વર્ષ સુધી એમણે સેવા કરેલી। સવારમાં સાયકલ ઉપર 305 દાડા, આ સેવાઓમાં પાછું વેકેશન હોય, મહારાજ હવે થોડાક દાડા બહાર જવાના છે, પછી અઠવાડિયા પછી મળીશું, 15 દાડા પછી મળીશું, એવું બધું। મેં કીધું એમ કે બિચારા ગરીબ માણસો પણ હોય એટલે હવે સાયકલ જ ચલાવતા હોય, તે બહાર જઈને યાત્રાએ જઈને આવું બધું ક્યાંથી હોય, એવું પણ હશે। એટલે સવારમાં 4 વાગે ત્યાંથી સાયકલ પર નીકળવાનું, આવીને બાપજીને ઉઠાડવાના। બાપજી જાગતા હોય તો ઉઠે નહીં, કારણ કે આવવાનો છે ને ઉઠાડવા, એ આવે પછી જ ઉઠે ત્યાંથી માંડીને એમને સ્કૂલ જવાનો સમય થાય 10-11 વાગ્યાનો, ત્યાં સુધીની જે કંઈ સેવા હોય બધી એમણે કરવાની। સમય થાય સ્કૂલનો એટલે સાયકલ પર આવતા હતા, સમય થાય એટલે
કંઈક ભજીયા બહારથી ખાઈ લે અને નોકરી કરે. 5-1 વાગે છૂટે એટલે પાછા બાપજી પાસે, અને રાત સુધી ત્યાં રહેવાનું, એમની સેવા કરવાની, અને 10-11 વાગે ફાનસ લઈને આવવાનું. પાછા લાઇટો બધું એવું ના હોય એટલે ફાનસ લઈને આવવાનું અને ફાનસ લઈને જવાનું સાયકલ પર. આ વરસાદ હોય કે ઠંડી હોય, 12 મહિના લગભગ મને યાદ છે ત્યાં સુધી 20 વર્ષો સુધી આ વ્યક્તિએ સેવા કરેલી. અને બહુ વિદ્વાન હતા. હા, એ સંસ્કૃતમાં વાતચીત કરી શકતા હતા. અને બાપજી એમને કે તમે જો બધા ભક્તોને આવતા બંધ કરી દો, એટલે આવે તો આવો ના કરશો. બાપજી નથી કે આમ તેમ કંઈક સંસ્કૃતમાં ગોષ્ઠી કરીએ કે ના, બાપજી ભક્તો હોય તો દર્શન તો કરવા દેવા જોઈએ. એટલે હા, પછી બીજું મને યાદ આવી ગયું. આ બધું પ્રેમ અવધૂતિ મહારાજે કહ્યું હતું. પછી માસ્તર કાકાનું શરીર જરા સારું હતું, તો બાપજી નારેશ્વરમાં પેલું લીમડા નીચે બેઠા હોય, કોઈ મહારાજ આવે, કોઈ સાધુ સંત, એને શાલ આપતી હોય. એમને ત્યાં એવું હતું કે બધા લોકોએ બહુ બધું આપ્યું હોય ને એમને, એ બધી શાલો ને બધું એ કપડામાં વીંટાવીને ઉપર લખાવીને મુકાવે ઓફિસની ઉપરના રૂમમાં, કે આ ગામથી આવેલી છે શાલ, આ ગામનું છે, આ ગામનું બધું. પછી કોઈ આવે એટલે પેલા માસ્તર કાકાને કે માસ્તર પેલા ફલાણા ગામની શાલ લઈ આવો. હવે એવું કે એ ઓફિસ વાળા ઉપરનો જે રૂમ હતો એની ચાવી માજી પાસે રહે. એટલે માસ્તર કાકાએ ભારે શરીરે આમ કરતા કરતા માજીને ત્યાં જવાનું, ચાવી લેવાની, ઉપર ચડવાનું, પેલી શાલ એ ગામને શોધવાની ને કાઢી લઈ આવવાની. હજુ 4 ડગલા ચાલે, માસ્તર કેટલી વાર? પાછા 4 ડગલા ચાલે, માસ્તર કેટલી વાર? હજુ શાલ ના આવી. કોઈ કે તમે કોને કે ભાઈ જઈને આવો એટલે તો વાર લાગે કે ના લાગે? કે ના, બાપજી બધું જાણે છે, કશું કહેવાની જરૂર નથી. કે તમે કલ્પના કરી શકો છો કે આ કયા પ્રકારની સેવા હશે? આપણને ધારો કે એકવાર કેટલી વાર લાગી, પણ તે આવો લઈને આવું ત્યારે ને, પણ શું એમ કઈ અધર ઉડીને થોડું આવું નહીં, આપણને કેવું થાય. પણ 20 વર્ષ સુધી આ તો મને કંઈક નમૂનો યાદ આવ્યો કહું છું. આવા તો કેટલા લોકોએ કેટલી સેવાઓ કરી છે. એમનો ઇન્દ્રિય સંયમ કેવો હશે? બરાબર, આપણે એની માટે વાત કરીએ છીએ. તત્પર સંયતેન્દ્રિય, શ્રદ્ધાવાન, અને તો જ આ થાય છે, એ સિવાય થતું નથી. આમાં કોઈ જગ્યાએ કોઈ શોર્ટકટ નથી, કોઈ બાયપાસ આ વસ્તુ બાજુએ કાઢીને આ રસ્તે પહોંચી જઈએ, તત્પરતા છોડી દઈએ, શ્રદ્ધા રાખીએ એટલે તો થઈ જાય કે નહીં, શ્રદ્ધા રાખીને તત્પરતા ના રાખીએ, એ રાખીને ઇન્દ્રિયોને સંયમ ના રાખીએ, કશું બધું આખું પેકેજ છે. અને બધું કરવું જ પડે. જોડે જોડે આપણને જે વસ્તુની ગરજ હોય એને માટે આ બધું કરીએ જ છીએ. સવારના 8 થી રાતના 8 કે 9 લગીની નોકરી છોકરીઓ પણ કરે છે, પુરુષોની સ્ત્રીઓ અને પરણેલી સ્ત્રીઓ પણ કરે છે. એનાથી વધારે રાતના સાંજના 6 થી સાંજના કેટલા વાગે શરૂ થાય? સવારના 6 થી 2 ની નોકરી હોય, રાતના 9 થી સવારના 6 ની નોકરી હોય. આવી નોકરીઓ બહેનો લગ્ન પહેલા પણ કરતી હોય છે, લગ્ન પછી પણ કરતી હોય છે. એટલું જ નહીં, પતિ આ ગામ હોય ને પત્ની પહેણે હોય તોય કરતા હોય છે. આ બધામાં ઇન્દ્રિયોના સંયમની જરૂર પડતી હશે કે નહીં? પડતી હશે, ખરું ને? આપણને થાય કે આવી નોકરી આવું કરાય, છોકરીને મોકલાય, મોકલવી તો પડે જ ને. કેમ મોકલવી પડે? પેલી છોકરી કે નોકરી તો કરે, આ ભણ્યા તે પછી કે બેસી થોડું રહેવાય. ટૂંકમાં દીકરી પોતે પણ જસ્ટિફાય કરે કે વાંધો નથી, એના મા બાપે કે ભાઈ એ તો જવું જ પડે ને. મા બાપ એને માટે બહારગામ છે, એની જોડે રહે, હા, એને સાચવવા, બીજું જે કરવું પડે, પણ નોકરી એને માટે માત્ર બાળક જ નહીં, એના મા બાપ પણ સંયતેન્દ્રિય બની જાય. છોકરું 10મા કે 12માં આવે તો બાળક જ નહીં, આખું ઘર ટેન્શનમાં, બધા ટેન્શન. અમારે 10મું ચાલે છે, અમારે 12મું ચાલે છે, બસ 10મું 12મું જે હોય તે. તો વિચાર કરો, આપણે જે વસ્તુની ગરજ સમજાય છે એને માટે શ્રદ્ધા, તત્પરતા, સંયતેન્દ્રિયતા બધું આવી જ જાય છે ને. આપણે બ્રહ્મ વિદ્યાને શું રમકડું સમજીએ છીએ કે એ આમ મળી જશે, એને માટે કોઈ તત્પરતા, કોઈ ચાલો ઠીક છે હવે જઈએ તો જઈએ, નહીં તો ઊંઘી ગયા, થોડું આમ કર્યું, થોડું બેહો ત્યારે હમણાં આવું છું, આટો મારવા જતા રહ્યા, ફરવા જતા રહ્યા, આ બધું ચાલતું હોય. શ્રદ્ધા, તત્પરતા, સંયતેન્દ્રિયતા, આખું વ્યક્તિત્વ એને માટે ઉપલબ્ધ છે. સંયતાની વિષયેભ્ય નિવર્તિતાની યસ્ય ઇન્દ્રિયાણી
કે એમ કે વિષયોમાંથી નિવૃત્ત ઇન્દ્રિય, તો આપણે કહીએ કે ભાઈ અમે તો કંઈ ખાવા પીવા નહોતા ગયા, થાકી જાય જરા બેસીએ તો ખરા કે નહીં. તો એવું છે કે આપણા આહાર વિહાર જેટલા શુદ્ધ થશે એટલી શરીરની ક્ષમતા પણ એના આધારે વધઘટ થશે. આહાર શુદ્ધ સત્વ શુદ્ધિ, સત્વ શુદ્ધ ધ્રુવા સ્મૃતિ. એવું લાગતું હોય કે શરીર જરા વધારે તકલીફ કર્યા કરે છે, તો પછી જાણવું કે આપણે આહારમાં કંઈક ફેરફાર કરી શકીએ એમ છીએ. વધારે પડતું તેલ મસાલા ખવાતા હોય, વધારે પડતું ખારું ખાટું ખવાતું હોય, વધારે પડતું કશુંક હોય, વધારે પડતું બધું ખવાતું હોય, શરીરમાં પાચન કરવાની ક્ષમતા કરતા સામાન્ય રીતે બધા લોકો વધારે જ બધાથી ખવાઈ જતું હોય છે. આગળ કહ્યું તે પ્રકારે કે આપણો પૂરો ખોરાક નક્કી કરી લેવો એક કેળો, ને પછી અડધો શરૂ કરી દેવો. એટલે પચાવવામાં બહુ શક્તિ જતી રહે તો બહુ ઊંઘવું પડે ને આપણે. એટલે એવા ભૂખ્યા પણ ના રહેવું કે ઊંઘવું પડે, એવા બહુ ખાખાઈ ના કરવું કે ઊંઘવું પડે. એવું શરીર સાચવવું, બહુ જાડું થઈ જાય તો આપણને જો ઉચકતા તકલીફ પડે, આપણે ઉભા થઈને લેવા જઈએ. ગુરુજી કે રહેવા દો, હું લઈ આવું છે ના કરતા. કારણ કે આપણે 1 કલાકે ઉભા થઈને 2 કલાકે લઈને આવીએ, ગુરુજી 1 સેકન્ડમાં ઉભા થઈને લઈ આવે. તો આવું એટલે જરા વ્યવસ્થિત રીતે આપણે આપણી જાતને જાળવવી જ પડે. એટલા માટે નહીં કે શરીરમાં આસક્તિ છે, એટલા માટે કે એ શરીર સેવાનું સાધન છે અને સચવાશે તો જ સેવા કરી શકાશે. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પર. ભાષ્યકાર મહારાજે કહ્યું વિષયોમાંથી જેની ઇન્દ્રિય નિવૃત્ત થઈ છે એને સંયતેન્દ્રિય કહેવામાં આવે છે. આગળ કહે છે યહ એવં ભૂત શ્રદ્ધાવાન તત્પર સંયતેન્દ્રિયશ્ચ સહ અવશ્યમ જ્ઞાનમ લભતે. જો આ કોમ્બિનેશન મળી ગયું એકવાર, એટલે કૃષ્ણાનંદજી મહારાજ કહે છે હેડ એન્ડ હાર્ટ, હૃદય આવું કોમળ અને પ્રેમાળ હોય અને બુદ્ધિ આવી તેજસ્વી હોય. સો એવું જો એક કોમ્બિનેશન મળી ગયું તો જ્ઞાન પ્રાપ્ત કરીને જ રહે. સો સહ અવશ્યમ જ્ઞાન, ભાષ્યકાર મહારાજ કહે છે સહ અવશ્યમ જ્ઞાનમ લભતે, એ અવશ્ય જ્ઞાન પ્રાપ્ત કરે છે. જો શ્રદ્ધા પ્રાપ્ત થઈ, જો સંયતેન્દ્રિયતા પ્રાપ્ત થઈ, જો તત્પરતા પ્રાપ્ત થઈ, એ કર્યા પછી શ્રવણ કરવાનું તો ખરું પાછું. આ તો પૂર્વ તૈયારીઓ છે. પેલા બહિરંગ સાધન હતા પ્રણિપાત, પરિપ્રશ્ન અને સેવા, શ્રદ્ધા, તત્પરતા અને સંયતેન્દ્રિયતા, આ અંતરંગ સાધન કહેવાયા છે. બહિરંગ સાધન કરતા અંતરંગ સાધન એ આપણા લક્ષ્યની વધારે નજીક છે. પ્રણિપાતાદિસ્તુ બાહ્યઃ અનૈકાંતિક અપિ ભવતિ માયાવિત્વાદી સંભવાત ન તુ તથા તશ્રદ્ધાવત્વાદૌ ઇતિ એકાંતતઃ જ્ઞાનલબ્ધિ ઉપાયઃ. મુશ્કેલી એવી છે કે પ્રણિપાત, પરિપ્રશ્ન અને સેવા માણસ કરતો હોય ત્યારે ઇટ ડઝ નોટ નેસેસરીલી મીન ઇટ. હું પ્રણિપાત કરું ત્યારે અંદરથી પ્રણિપાત કરનારમાં જે પ્રકારનો હોય એવું મારામાં હોય એવો નિયમ નથી. હું વધારે નમન 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 મેં ફેર હૈ બહોત નમે નાદાન, પછીનો મને યાદ નથી, ખબર છે કોઈને? પછી એ તો મને આવડે જ છે ને આટલું તો. હા છે કોઈને ખબર? હા, ચિત્તા શું એટલે ચિત્તો, ચોર અને કમાન. આ કમાન હશે, ધનુષની કમાન હોય ને એ પણ નમે છે ને. ચિત્તોય નમે છે, ચોરે નમે છે અને કમાન પણ નમે છે. પણ નમન નમન મેં ફેર હે બહોત નમે નાદાન. પેલો નાદાન બીજા હેતુ વાળો વધારે નમે. સાચો શિષ્ય નમન કરે એના કરતા પેલો કાપાલી કયો હોય કે મહારાજ જરા આપનું શરીર આપી દો ને, વધારે નમે. મહારાજ કેટલા વખતે રાહ જોતો હતો આપના ક્યારે દર્શન થશે, બહુ ઈચ્છા હતી કે આપના દર્શન થાય, આપ આવી જ ગયા છો અમારા ગામમાં તો ખાસ દર્શન કરાવી ગયો છે. મહારાજ જરા આપની સેવા કરું અને મહારાજની સેવા કરવા માંડી જાય, મહારાજ ખુશ થઈ જાય. મહારાજ એક પ્રાર્થના કરેલી છે બહોત નમે નાદાન. એને જ્યારે ગરજ હોય ત્યારે મહારાજને બહુ વધારે નમન કરતો હોય. એટલે નમન કરે છે ત્યારે ખરેખર હી મીન્સ ઇટ. એટલે અંદર પ્રણિપાતની પાછળ જે ભાવના હોવી જોઈએ એ એનામાં છે એવો નિયમ નથી હોતો. આપનું શરીર મેં બહુ ઉપાસનાઓ કરી છે, મને સ્વર્ગ મળવાનું છે,
મારે શું મહેશ્વરની જોડે મારે રમણ કરવાનું છે, ખાલી એક જ કામ મારે કરવાનું છે. મહાદેવજીએ મને કહ્યું છે કે એક ચક્રવર્તી રાજાનું અથવા એક પૂર્ણ બ્રહ્મચારીનું જો મસ્તક તો હોમે ને તો તને કૈલાસમાં શિવજી સાથે રમણ કરવા મળશે. મહારાજ આપ તો સમજો જ છો કે ચક્રવર્તી રાજા પાસે જવું તો કેટલું મુશ્કેલ છે, ત્યાં તો જવાય નહીં, શરીર મંગાય નહીં. આ જરા આપ જેટલી કૃપા કરી દો તો બસ. મહારાજ ના તો પડાય ને, દેહાધ્યાસથી મુક્ત છે મહારાજ. એક કામ કરજે કે અત્યાર તો જોઈએ તમારા બધા ચિત્તા જેવા બેઠા છોકરાઓ, તારું માઈ બનશે, કાલ સવારે છાનો માનો આવજો, સમાધિને બેસો ત્યારે લઈ જજે. એ પણ નમન કરે અને મંડળ સુરેશ્વરાચાર્ય નમન કરે, ફેર તો પડે જ ને. તો પ્રણિપાત કરનારો હંમેશા સાચા કરે છે એવો નિયમ નથી. પરિપ્રશ્ન કરનારો સાચો પરિપ્રશ્ન કરે છે એવો નિયમ નથી. આગળ દાડે કોઈએ પ્રશ્ન પૂછ્યો હોય, કો નામ બંધક તમે શાગત, અને એની સ્તુતિ થઈ હોય કે વાહ ક્યાં બાત છે, કેવો સરસ પ્રશ્ન પૂછ્યો છે. આપણા કૃષ્ણાનંદજી મહારાજ કેવા આજે અમૃત મળી ગયું. એમને પ્રશ્ન પૂછ્યો પહેલો એકવાર, બાધિત અનુવૃત્તિ એટલે શું? એટલે મહારાજ તાળી પાડી ઉઠ્યા, હા વાહ આજે અમૃત મળી ગયું. આવું કંઈક સાંભળે એટલે બીજાને થાય કે આમનો વટ પડી ગયો, આપણો રહી ગયો. હા, એટલે બીજો પ્રશ્ન શોધી લાવે ક્યાંથી અને પૂછી દે. તો એ પ્રશ્ન એનો પોતાનો છે એવો નિયમ નથી. આજુબાજુથી સાંભળીને વટ પાડવા માટે એ પ્રશ્ન પૂછી શકે ને માણસ, કે આવો પ્રશ્ન આત્માનો પ્રશ્ન પૂછે તો સરસ કહેવાય, એટલે કે મારે આત્મા વિશે જાણવું છે. તો પરિપ્રશ્નમાં પણ છેતરપિંડી હોઈ શકે. અને સેવા, અલબત્ત પેલા કાપાલિકની વાત કરીએ પ્રકારે કે સેવાનો દાખલો આપણે આપીએ. પેલો અદિતિની સેવા ઇન્દ્ર કરતો હતો ને, ઇન્દ્રએ અને દિતિની સેવા, ભાગવતમાં દિતિની સેવા ઇન્દ્રએ કરી. કારણ કે કશ્યપે એને પણ આ મરુત જન્મ્યા તો અદિતિમાંથી જન્મ્યા ને, એટલે તો ત્યાં સેવા કરી ભાગવતમાં કશ્યપ અને પણ દિતિ અદિતિ બંને એમની પત્નીઓ છે. દિતિમાંથી હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ જન્મ્યા, એટલે અદિતિ હોવી જોઈએ પયોવ્રત કર્યું ત્યારે. પણ પછી એમાં ઇન્દ્રને શા માટે વિરોધ હતો એ મને યાદ નથી આવતું. પણ એનું એ સંતાન વૃત્રાસુર જન્મ, પણ ત્યાંથી ના જન્મ વૃત્રાસુર તો, એટલે 49 મરુત જન્મ્યા. એટલે પછી એને ગર્ભમાં જઈને એને કટકા કરી નાખ્યા, અને પછી ફરી રડ્યા, એટલે કે ફરી કટકા કર્યા, 7 કર્યા પેલા, પછી ફરી 7 કર્યા, એમ કરીને 49 મરુત થયા. તો ત્યારે એણે જે સેવા કરી હતી ને, એ સેવા છિદ્ર શોધવા કરી હતી, કે જેવું છિદ્ર મળે એમ હતું કે આમાં તારે ક્યાંય વ્રતમાં ભંગ ના થવો જોઈએ. જો વ્રતમાં ભંગ થશે તો એટલે દિતિનું જ હશે કંઈક, એવું મને લાગે છે. એ વૃત્રાસુર વાળી જુદી વાત છે. પણ દિતિ હશે એવું તો સમજી શકાય છે. એટલે ઇન્દ્ર દિતિની સેવા, દિતિ એટલે અસુરોની માતા, દૈત્યોની માતા. અદિતિ અને દિતિ બંને કશ્યપની પત્નીઓ છે. અદિતિ દેવતાઓની માતા છે, દિતિ દૈત્યોની માતા છે. પણ કંઈક એણે કશ્યપ પાસે કૃપા માગી અને પછી એના દ્વારા એના ગર્ભમાં પ્રવેશ થયો સંતાનનો, ગર્ભનો. એમાં અગવડ કરવા ઇન્દ્ર એની સેવા કરવા ગયો. સેવા એટલા માટે હતી કે એની કંઈક ભૂલ થઈ જાય તો એ ભૂલ છિદ્ર શોધી કાઢવું અને એ છિદ્રના નિમિત્તે એના ગર્ભનો નાશ કરવો, એવું હતું. તો એણે પૂરેપૂરી સરસ સેવા કરેલી. તો સેવા છે એ પણ દંભથી કે ખોટા હેતુથી થઈ શકતી હોય છે. જે માણસની સાચી જ ઈચ્છા હોય ને સેવા, ઘણા લોકો ઝેર આપવા માટે સેવા કરતા હોય ને જાત જાતની વસ્તુ. તો પ્રણિપાતમાં પણ છેતરપિંડી હોઈ શકે, ધોખો હોઈ શકે, પરિપ્રશ્નમાં પણ હોઈ શકે અને સેવામાં પણ હોઈ શકે, ન પણ હોય પણ હોઈ પણ શકે. એટલા માટે એ એકાંતિક સાધન નથી બનતા. એકાંતિક એટલે નિશ્ચયપૂર્વક ફળ આપે જ એવા સાધન નથી બનતા. એટલે ભાષ્યકાર મહારાજે કહ્યું પ્રણિપાતાદિસ્તુ બાહ્ય, એ બાહ્ય સાધન છે, અને અનૈકાંતિક અપી ભવતી, એટલે એક તો બાહ્ય પણ છે
અને અનૈકાંતિક એટલે આપણું ધાર્યું ફળ આપે જ એવું નથી, આ પણ આપે, બીજું પણ આપે. આવું એમના વિશે થઈ શકે છે. કેમ એવું થાય છે? માયાવિત્વાદી સંભવાત, કારણ કે એમાં માયાવીપણાનો કે દંભનો કે છેતરવાની દાનતનો સંભવ છે. ન તો પછી શ્રદ્ધામાં શું? તો કે ન તો તથા શ્રદ્ધાવત્વાદો, શ્રદ્ધા, તત્પરતા અને સંયતેન્દ્રિયતા એમાં કોઈ માયાવીપણાની સંભાવના નથી. એટલે એ તો હોય, ના હોય તો ના હોય, એમાં કોઈ દંભ કે છેતરપિંડી ના હોઈ શકે. આથી એકાંતતઃ જ્ઞાનલબ્ધિ ઉપાય, આથી આ શ્રદ્ધા તત્પરતા વગેરે છે એકાંતતઃ એટલે નિશ્ચયપૂર્વક એ જ્ઞાનરૂપી ફળ આપનાર જ છે. ભાષ્યમાં કહે છે આગળ, કિમ પુનઃ જ્ઞાન લાભાત સ્યાત ઇતિ ઉચ્યતે. પણ તમે જ્ઞાન મળશે તો થશે શું? આપણને તો મોક્ષમાં રસ છે, જ્ઞાન મળશે તો શું થશે? જ્ઞાનમ લબ્ધ્વા પરામ મોક્ષાખ્યામ શાંતિમ ઉપરતિમ અચિરેણ ક્ષિપ્રમ એવ અધિગચ્છતિ સમ્યક દર્શનાત ક્ષિપ્રમ મોક્ષઃ ભવતિ ઇતિ સર્વશાસ્ત્ર ન્યાય પ્રસિદ્ધઃ સુનિશ્ચિતઃ અર્થઃ. તો જ્ઞાન થશે એટલે શું થશે? આપણને જ્ઞાનમાં શું રસ છે? તો કે છે જ્ઞાનમ લબ્ધ્વા, જ્ઞાન જેવું પ્રાપ્ત થશે, પરામ મોક્ષાખ્યામ શાંતિમ ઉપરતિમ અચિરેણ ક્ષિપ્રમ એવ અધિગચ્છતિ. જેવું જ્ઞાન થશે ને એવી મોક્ષ નામની શાંતિ એને તરત પ્રાપ્ત થશે. મોક્ષ નામની પરમ શાંતિ, અંતિમ શાંતિ, જેનાથી વધીને કોઈ બીજી શાંતિ નથી, અથવા જે આવ્યા પછી ક્યારેય જતી નથી. આવી જે શાંતિ છે મોક્ષ નામની, એ જેવું જ્ઞાન થશે એવી તરત જ એને પ્રાપ્ત થશે. સમ્યક દર્શનાત, પોતાના સ્વરૂપનું યથાર્થ દર્શન કરશે, એનાથી ક્ષિપ્રમ તત્ક્ષણ મોક્ષ ભવતી, એનો મોક્ષ થઈ જશે. જ્ઞાનમ લબ્ધા પરામ ચરમામ શાંતિમ અવિદ્યા તત્કાર્ય નિવૃત્તિ રૂપામ. કારણ કે જ્ઞાન અવિદ્યાનો નાશ કરશે, અવિદ્યાની પ્રોડક્ટ, અવિદ્યાનું કાર્ય અશાંતિ છે. તો જેવી અવિદ્યાનો નાશ થશે એવી અશાંતિ વગેરે અને એના કારણો જતા રહેશે. એટલા માટે મુક્તિમ અચિરેણ તત્ અવ્યવધાનેન એવ. પછી જ્ઞાન અને મોક્ષની વચ્ચે કોઈ અંતરાય નથી. જેમ બૃહદારણ્યકમાં કહેવામાં આવ્યું કે દેવતાઓને ગમતું નથી કે મનુષ્ય જ્ઞાન પ્રાપ્તિનો પ્રયત્ન કરે, આથી દેવતાઓ અંતરાય નાખે છે. પણ એ ક્યાં નાખી શકે? જ્ઞાન પ્રાપ્તિ સુધીમાં અંતરાય કરી શકે. જ્ઞાન થયા પછી મોક્ષની વચ્ચે અંતરાય ના થઈ શકે, કારણ કે જ્ઞાન પોતે મોક્ષ છે. નાંતરીયકત્વેના, જેવું જ્ઞાન થયું અવ્યવધાન, વ્યવધાન એટલે અંતરાય, કોઈ પ્રકારના વ્યવધાન વગર જેવું જ્ઞાન થયું એવું તરત એ જ્ઞાન એ જ મોક્ષ છે. પછી તરત મોક્ષ છે એવું પણ કહેવાય નહીં, જ્ઞાન જ મોક્ષ. યથા હિ દીપઃ સ્વોત્પત્તિ માત્રેણ એવ અંધકાર નિવૃત્તિમ કરોતિ ન તો કંચિત સહકારીણમ અપેક્ષતે. એટલે એકવાર દીપક પ્રગટાવ્યો કે તરત અંધકારનો નાશ કરે છે. પછી આપણે 100 વાર પ્રાણાયામ કરીએ, 200 વાર ગાયત્રી જપ કરીએ, 15 વાર આપણે કંઈક ઉઠ બેસ દંડ બેઠક કરીએ, એવું કરીએ તો દીવાથી અંધારું જાય કે કઈ જરૂર પડે ના પડે? બરાબર. દીવો કર્યા પછી અંધારું જવા માટે વચ્ચે ગાયત્રીનું અનુષ્ઠાન કરવું પડે કે ના કરવું પડે? જ્ઞાન થયા પછી મોક્ષ માટે કોઈ સહકારીની અપેક્ષા રહેતી નથી. જ્ઞાન પણ પોતાની ઉત્પત્તિ માત્રથી જ અજ્ઞાનની નિવૃત્તિ કરી દેશે. એવું તમે ક્યાંથી લઈ આવ્યા ભાઈ? એટલે કયો કે સર્વશાસ્ત્ર ન્યાય પ્રસિદ્ધ. બધા શાસ્ત્રોમાં આ તો પ્રસિદ્ધ ન્યાય છે કે જેવું જ્ઞાન થાય એવું મોક્ષ થતો હોય છે, માટે એમાં કોઈ શંકા રહે એવું નથી. સુનિશ્ચિત અર્થ આ નિશ્ચિત અર્થ છે. અત્ર સંશયો અને કર્તવ્ય, આમાં શંકા ના કરવી. ભાષ્યકાર કહે છે અત્ર સંશય ન કર્તવ્ય પાપિષ્ઠો હિ સંશય. આ વિષયમાં શંકા ના કરવી જોઈએ. કયા વિષયમાં શંકા ના કરવી જોઈએ ભાઈ?
यथोक्त साधनवान उपदेशम अपेक्ष्य अचिरेण બ્રહ્મ સાક્ષાત કરોતિ. જેની પાસે પ્રણિપાત પરિપ્રશ્ન સેવા અને શ્રદ્ધા તત્પરતા સંયતેન્દ્રિયતા આ સાધનો જે ધરાવે છે એને તરત જ બ્રહ્મ સાક્ષાત્કારથી મોક્ષ થાય છે. આ જે કહેવામાં આવ્યું એમાં સંશય ના કરવો. બીજું, સાક્ષાત્કૃત બ્રહ્મત્વે એકવાર બ્રહ્મનો સાક્ષાત્કાર કર્યો પછી અચિરેણ એવો મોક્ષમ પ્રાપ્નોતી તરત જ એને મોક્ષ પ્રાપ્ત થાય છે. આ વિષયમાં પણ સંશય ના. અત્ર એટલે બંને કહ્યું કે આ સાધનથી જ્ઞાન થાય છે અને જ્ઞાનથી મોક્ષ થાય છે. આ બંને બાબતમાં સંશય ન કરવો જોઈએ. કેમ ન કરવો જોઈએ? પાપિષ્ઠ હોય સંશય. આ સંશય છે ને એ શ્રેષ્ઠ પાપી છે. મોટા મોટું જો પાપ કોઈક હોય તો સંશય એ મોટા મોટું પાપ હશે. તો સાથી કહો છો કે સંશય આવો પાપ વાળો છે. એમ આગળ કહે છે કથમ ઇત્યુચ્યતે અજ્ઞશ્ચૈતે. આ સંશય કેમ આટલો બધો તમે એને નિંદા યોગ્ય ગણો છો કે પાપયુક્ત ગણો છો? તો ભગવાન કહે છે અજ્ઞશ્ચાશ્રદ્ધાનશ્ચ સંશયાત્મા વિનશ્યતિ નાયં લોકોસ્તિ ન પરઃ ન સુખમ સંશયાત્મનઃ. અજ્ઞશ્ચ અશ્રદ્ધાનશ્ચ સંશયાત્મા ચ વિનશ્યતિ. અજ્ઞશ્ચ વિનશ્યતિ, અજ્ઞાનીનો નાશ થાય છે. અશ્રદ્ધાનશ્ચ વિનશ્યતિ, અશ્રદ્ધાવાળાનો નાશ થાય છે. સંશયાત્મા ચ વિનશ્યતિ, અને સંશયવાળો પણ નાશ પામે છે. જો સંશયવાળો છે ને પાપિષ્ઠ એટલે શ્રેષ્ઠ પાપી કયો છે, બરાબર? સંશયવાળો શ્રેષ્ઠ પાપી છે. એટલે અજ્ઞ અને અશ્રદ્ધાન એના આવા અર્થ કરે છે. અજ્ઞાની એટલે પાપી, અશ્રદ્ધાવાળો એટલે પાપીયાન, એ જરા ચડિયાતો પાપી, અને સંશયવાળો એટલે શ્રેષ્ઠ પાપી. અજ્ઞ, અશ્રદ્ધાન અને સંશયાત્મા. સંશયવાળો શ્રેષ્ઠ પાપી છે. કારણ કે શ્રેષ્ઠ ત્યારે કહેવાય જો એક હોય તો એને સારો કહેવાય, બે હોય તો બેમાં ચડિયાતો કહેવાય, એનાથી વધારે હોય તો બધામાં ચડિયાતો, તો શ્રેષ્ઠ કહેવાય, બરાબર? શ્રેષ્ઠ સુપરલેટિવ એટલે એ સૌથી ચડિયાતું શ્રેષ્ઠતા દર્શક એવો પ્રત્યય જયારે લગાડવામાં આવે ત્યારે બે કરતા વધારે હોય તો શ્રેષ્ઠ કહેવાય, બે હોય તો ચડિયાતો, બેમાં વધારે સારો કે ચડિયાતો કહેવાય. ઇઝ બેટર, ઇઝ ગુડ, ઇઝ બેટર, ઇઝ બેસ્ટ. તો એકલો હોય તો સારો કહેવાય, બેમાં સારો હોય તો બેટર, વધારે સારો કહેવાય, બે કરતા વધારેમાં સારો હોય તો એને બેસ્ટ કહેવાય, બરાબર? હવે સંશયાત્મા છે એને પાપિષ્ઠ શ્રેષ્ઠ પાપી કયો? તો પછી બીજી બે વસ્તુ તો કમસે કમ હોવી જ જોઈએ ને. કોઈકને શ્રેષ્ઠ કહીએ તો બીજા બે કરતા તો ચડિયાતો હોવો જ જોઈએ. બીજા બે ક્યાંથી લાવવા? એટલા માટે અજ્ઞાની છે એને પાપી કહેવામાં આવે છે. અશ્રદ્ધાવાળો છે એ પાપીયસ, વધારે ચડિયાતો પાપી છે. અને સંશયાત્મા છે એ સૌથી ચડિયાતો શ્રેષ્ઠ પાપી છે. એવો અર્થ કરવામાં આવ્યો છે. અજ્ઞશ્ચ અશ્રદ્ધા એટલે પાપી તો બધા ત્રણ સરખ છે જ, જરા ચડતા ઉતરતા ક્રમમાં પાપી છે. આનો નાશ વિનશ્યતે એટલે પુરુષાર્થમાંથી ભ્રષ્ટ થાય છે. મનુષ્ય થઈને એ જે મોક્ષ પ્રાપ્ત કરી શક્યો હોત પુરુષાર્થ એ પ્રાપ્ત કરી શકતો નથી. ન અયમ લોક અસ્તિ ન પરઃ સંશયાત્મન ન અયમ લોક અસ્તિ ન પરઃ લોક અસ્તિ. જે સંશયવાળો છે એને આ લોકનું સુખે મળતું નથી અને એને પરલોકનું સુખ પણ મળતું નથી. જો અજ્ઞાની છે એને આ લોક ને પરલોકનું સુખ મળે પણ એને મોક્ષનું સુખ તો મળી શકે. અજ્ઞાની છે જ્ઞાન પ્રાપ્ત કરીને મુક્ત થઈ શકે. પેલો અશ્રદ્ધાળુ છે, અશ્રદ્ધાવાળો, એ જે માણસ છે એને આ લોકનું સુખ મળી શકે ખરું પણ પરલોકનું સુખ નથી મળતું. શ્રદ્ધા નથી એટલે વેદો જયારે કે અગ્નિહોત્ર કરો તો સ્વર્ગ મળશે, શ્રદ્ધા નથી એટલે અગ્નિહોત્ર ના કરે, વૈદિક કર્મો ના કરે એટલે પરલોકનું સુખ એને ના મળી શકે. સંશયવાળો છે એને તો આ લોકનું પણ મળતું નથી. તમે કહો છો કે 5 વાગ્યા આવજો તને લાડુ ખાવા મળશે, ખબર નહીં, કહે છે તો ખરો, આપશે કે નહીં આપે? લાડુ ખાવા ના મળે. પેલા એ કહ્યું તો છે કે તો આવીશ તો તને આટલા પૈસા આપીશ, પણ આપે કે ના આપે? આપણે નોકરી કરવા જઈશું ને પછી પગાર આપવાનું કહ્યું તો છે કે મહિને તમને
એટલે આપશે 1 લાખ રૂપિયા મહિના 12 મહિને 12 લાખનો પેકેજ માનો ને કે છે, તો મહિને તમને લાખ રૂપિયા મળશે. પણ એ તો બધા વાતો જ કરે છે. ના આપે તો આપણે શું કરીએ? 30 વર્ષ નોકરી કરીએ અને પછી પૈસા ના આપે તો એ સંશય વાળો માણસ આ લોકમાં સુખી ના થાય. અરે પત્નીમાં શંકા કરે, પુત્રમાં શંકા કરે, મા બાપમાં શંકા કરે, છેવટે પોતાનામાં શંકા કરતો થઈ જ જાય. શંકા કરનારો એ પોતાની અપોઇન્ટમેન્ટ સાથે પણ મળી ના શકે. એ નક્કી કરે કે 5 વાગે ઉઠવાનું છે પણ ઉઠાશે કે નહીં. એટલે છેવટે સંશય વાળો પોતાનામાં ને બધાનામાં સંશય કરતો થઈ જાય. આ સંજોગોમાં આ લોકનું સુખ પણ એ ના મેળવી શકે. સંશય વાળાને આ લોકનું સુખ ના મળે. પેલો શ્રદ્ધા વગરનો છે એ અહીં તો સુખી થાય કમસે કમ, પણ લાંબા નાનું મોટું કરે, મોટા મોટા કર્મો ના કરે પરલોકના સુખના. કારણ કે એ તો શાસ્ત્રો કે એ માનવું પડે ને, એમાં શ્રદ્ધા ના હોય તો પરલોક ના મળે. અજ્ઞાનીને તો આ લોક અને પરલોક તો મળી શકે, કારણ કે એ શ્રદ્ધા છે એની અંદર. પણ માત્ર જ્ઞાન નથી, તો કોઈ જ્ઞાન આપે, એને સમજ આપે તો એ સમજીને બધું પ્રાપ્ત કરી શકે છે. એટલે મોક્ષનું સુખ એને ના મળે, પણ આ લોક ને પરલોકનું સુખ તો મળી શકે છે એને. ભાષ્યકાર સમજાવે છે, અજ્ઞશ્ચ અનાત્મજ્ઞ અષ્ટધાનશ્ચ સંશયાત્મા ચ વિનશ્યતિ. અજ્ઞાની એટલે કે અનાત્મજ્ઞ એટલે અનાત્માને આત્મા માનનારો, શરીરને હું માનનારો છે તે અનાત્મજ્ઞ. અજ્ઞાન એટલે કશું જાણતો નથી એવું નહીં, બહુ જાણે છે. એ આ શરીરને હું જાણે છે અને શરીરની અંદર સુખ કેવી રીતે મેળવવું એના માટેની બધી બહુ વ્યવહારિક વસ્તુઓ જાણે છે. તો અનાત્મજ્ઞ વિનશ્યતિ અશ્રદ્ધાન, શ્રદ્ધા વગરનો છે પણ નાશ પામે છે. સંશયાત્મા કે વિનશ્યતિ એટલે ભાષ્યકાર મહારાજ એક ચ ઉમેરી દીધો નહીં, અજ્ઞશ્ચ શ્રદ્ધાનશ્ચ 2 ચ છે શ્લોકમાં. ભાષ્યકાર મહારાજે ત્રીજો ચ ઉમેરી આપો, સંશયાત્મા છે વિનશ્યતિ, 3 નો નાશ થાય છે. અજ્ઞ સુખેન ચિકિત્સિતુમ શક્ય. મારે જવું છે ચાણોદ અહીંથી, મને ખબર નહીં કે કેવી રીતે જવાય. નીચે ઉતરીને પૂછું કોઈ ચાણોદ કેવી રીતે જવાય, આ રસ્તે જાઓ, મને બતાવે અને શ્રદ્ધા જ હું ચાલવા મળું, પહોંચી જાઉં. અજ્ઞાની છે એને સુખેન ચિકિત્સિતુમ શક્ય, સુખપૂર્વક એની ચિકિત્સા કરી શકાય. અજ્ઞાની હોય ને આપણે કહીએ માનવા તૈયાર છે, આપણે કહીએ એટલે મોટા મહારાજ કહે છે કે મારા જમઈમાં 2 તકલીફ છે. મોટા મહારાજ, મારા જમઈમાં 2 તકલીફ છે. એક તો એને કશું આવડતું નથી, અને બીજી વસ્તુ કોઈ એને કશું કહે તો કશું માનતો જ નથી. બરાબર, એને તો કશું સમજ પડતી જ નથી, અને વગર પૂછે કોઈ સલાહ આપવા જાય તો કોઈનું કશું માનતો જ નથી. હવે એ માણસ કેવી રીતે કશું મેળવી શકે? પણ આ તો અજ્ઞાની જ છે માત્ર. એટલે એને રસ્તો બતાવીએ, એ રસ્તે ચાલે તો એ ધ્યેયને પ્રાપ્ત કરી શકે. ચિકિત્સિતુમ સુખેન, સરળતાથી એની ચિકિત્સા કરી શકાય છે. અષ્ટધાન યત્નેન, શ્રદ્ધા વગરનો છે એને તમે તર્ક કરીને યુક્તિ કરીને સમજાવી શકો કે જુઓ ભાઈ, તમારી એ તો શ્રદ્ધા છે ને કે શંકર ભગવાનને પેલી આટલી બીલી ચડાવીશું તો આમ થશે, આટલું દૂધ ચડાવીશું તો પેલું થશે, અને આટલા કાળા તલ ચડાવીશું તો આમ થશે, પછી પેલી ડાંગર આમ છોલીને ચડાવશો તો આવું થશે. આ બધું કોણે કહ્યું છે? શાસ્ત્રોએ કહ્યું છે. કયા શાસ્ત્રોએ કહ્યું છે? વેદમાં કહ્યું છે. હવે જો વેદશાસ્ત્રના કર્મ વિભાગમાં કહ્યું છે અને એ બધું સાચું હોય, એ જ વેદના જ્ઞાન વિભાગમાં કહ્યું હોય, એ સાચું પડે કે ના પડે? આવી જાતની દલીલો કરીને સમજાવીએ તો એને એમ થાય કે હા, વાત તો સાચી છે. હા, તો શ્રદ્ધા જેને નથી એને તર્કથી કે યુક્તિથી સમજાવીને શ્રદ્ધા જન્મે એવો પ્રયત્ન કરી શકાય ખરો. એનામાં એટલી સરળતા છે કે શ્રદ્ધા નથી પણ ઉલટી શ્રદ્ધા નથી. આ ખોટો જ છે, આ મને છેતરે છે એવું નથી માનતો. શ્રદ્ધા નથી પણ આ બધા બહુ મોટા ગુણો છે, આપણને ખબર નથી. પણ આપણે ઉલટી શ્રદ્ધા ધરાવતા નથી, એટલે કે એનામાં ખોટું જોઈએ, એના દોષો કાઢીએ, એ તો આપણા પૈસા લેવા કહે છે, આપણું આમ કરે છે, જાતની મુશ્કેલીઓ પડી શકે. એવું નથી, ઉલટી શ્રદ્ધા નથી, એનામાં અવિશ્વાસ નથી, એટલે એનામાં તર્ક કરીને શ્રદ્ધા જન્માવી શકાય. અશ્રદ્ધાન યત્નેન ચિકિત્સુમ શક્ય. અજ્ઞાની છે એને સરળતાથી ચિકિત્સાને શક્ય છે કરવાની. અશ્રદ્ધાળુ છે એને પ્રયત્નપૂર્વક તર્ક યુક્તિઓ કરીને એનામાં શ્રદ્ધા જન્માવી શકાય, એની પણ ચિકિત્સા કરી શકાય ખરી. સંશયાત્મા તો અસાધ્ય એવ, પણ સંશય વાળો અસાધ્ય કિસ્સો છે.
એટલે એટલા માટે પાપિષ્ઠ કહ્યો એને કે શંકા કર માથું ફાટી જાય પછી કે ભાઈ તું જા, હવે મારથી કશું નહીં થાય તારી જોડે. તમે કહો છો પણ એ કોણે કહ્યું? એવું નહીં હોય તો શું? ધારો કે તમે કહો મારા રસ્તે ચાલવા માંડું પણ ચાલો જ ના આવે તો શું? અને તમને રવાડ નહીં ચડવાની ખાતરી છે, કોઈ રીતે તમે કશું કરી જ ના શકો પછી. એટલે અસાધ્ય કિસ્સો છે, એટલા માટે એને સૌથી વધારે પાપી કહેવામાં આવ્યો છે. અજ્ઞઃ અનધિત શાસ્ત્રત્વેન આત્મજ્ઞાન શૂન્ય. અજ્ઞાન એટલે શાસ્ત્ર ભણ્યો નથી, આત્મજ્ઞાન ધરાવતો નથી. ગુરુ વેદાંતના વાક્યના અર્થમાં આ આવું નથી એવી ઉલટી બુદ્ધિ, નાસ્તિક કે બુદ્ધિ અશ્રદ્ધા. અહીં તો અશ્રદ્ધા એવું કહે છે, બીજા ટીકાકાર કહે છે કે અશ્રદ્ધા એટલે ગુરુને વેદાંતના વાક્યો જે કહેતા હોય ને એ જે કહે છે કે આવું નથી, હા આવું નથી, આવું નથી, આવું કહે છે, અશ્રદ્ધા છે. એકદમ એવમ ન ભવતી ન ભવતી ન વાય તે સંશય, અને સંશય લાવવો હશે કે બીજું હશે, આ સંશય વાળો છે. ટૂંકમાં શ્રદ્ધા અજ્ઞાની, અશ્રદ્ધા વાળો અને સંશયાત્મા વિનશ્યતિ. ભાષ્યકાર કહે છે આગળ અજ્ઞશ્ચ અજ્ઞઃ અશ્રદ્ધાનૌ યદ્યપિ વિનશ્યતઃ તથાપી ન તથા યથા સંશયાત્મા. અજ્ઞાની અને અશ્રદ્ધાળુનો જો કે નાશ તો થાય છે પણ એવો નહીં, એવો શ્રેષ્ઠ નાશ નથી થતો જેવો પેલા સંશયાત્માનો થાય છે. અજ્ઞાની અને અશ્રદ્ધા વાળાને નાશ થાય છે કરો ભાષ્યકાર મહારાજ. જો કે યદ્યપિ વિનશ્યતઃ, એમનો જો કે નાશ તો થાય છે, તથાપી ન તથા, પણ એવો થતો નથી યથા સંશયાત્મા વિનશ્યતિ. સંશય વાળો જેવો નાશ પામે છે એવો નાશ આ લોકો પામતા નથી. તો શું છે? સંશયાત્મા તો પાપિષ્ઠ સર્વેષાં કથમ ન અયમ સાધારણોપી લોકઃ અસ્તિ તથા ન પરો લોકઃ ન સુખમ તત્રાપી સંશય ઉપપત્તેઃ સંશયાત્મનઃ સંશયચિત્તસ્ય. કારણ કે સંશય વાળો, સંશય આત્મા એટલે સંશય ધરાવનારા અંતઃકરણ વાળો. અહીં આત્મા એટલે અંતઃકરણ સમજવો. તો સંશય કરવો જેનો સ્વભાવ છે, સંશય જેના અંતઃકરણમાં રહેલો છે, આવો જે માણસ છે આ સંશયાત્મા તો પાપિષ્ઠ સર્વેષામ, એ આ ત્રણેયમાં પાપીમાં પાપી છે. ન અયમ સાધારણોપી લોક, આ આપણને બધાને ઉપલબ્ધ છે એવો લોક, એનું સુખ પણ એને મળી શકતું નથી. તથા ન પરોલોક, પરલોકનું સુખ પણ એને મળતું નથી, કારણ કે બધા મને સંશય થયા જ કરે છે. કોને? સંશયાત્માનઃ સંશય ચિત્તસ્ય, જેના ચિત્તમાં સંશયો થયા જ કરે છે. અહીં કહે છે યતઃ મિત્રાદિશોપી સંશયમ કુર્વતઃ, એ મિત્ર વગેરેમાં સંશયો કર્યા જ કરે છે, એટલે પછી એને આ લોકનું સુખ પણ મળતું નથી. નાપી પર વેદ વાક્ય સંશયાત, વેદના વાક્યમાં સંશય છે એટલે પરલોકે મળતો નથી. તો શું આમાંથી તમે કહેવા માંગો છો? તસ્માત સંશય ન કર્તવ્ય, અને એટલા માટે સંશય કરવા જોઈએ નહીં. જે કહેવામાં આવે છે એ શ્રદ્ધાપૂર્વક સાંભળીએ, સમજીએ, સમજવાની કોશિશ કરીએ. નથી જાણતા તો નથી જાણતા, પરંતુ એ સમજવાની કોશિશ કરી જ શકાય. અને જો પ્રયત્ન કરવામાં આવે શ્રદ્ધાપૂર્વક, તત્પરતાપૂર્વક, શાસ્ત્રો જે કહે છે એ મારા હિતમાં કહે છે. સાચું કહે છે એટલું પૂરતું નથી, સાચું હોય પણ આપણે ઉપયોગનું ના પણ હોય. ચાણોદ આ બાજુ કહેતા હોય કે આ બાજુ આવે સાચું છે પણ એનાથી મને કોઈ લાભ નથી. પેલો પૈસા પુલ આ બાજુ આવે એમ કે પણ ભલે સાચું હોય મને લાભ નથી. જ્યારે શાસ્ત્રો તો સાચું કહે છે, મહાત્માઓ સાચું કહે છે અને મારા હિતમાં કહે છે. એટલે જ્યારે એવી સમજ હોય કે આપત વાક્ય છે, એમના મનમાં કેવળ અને કેવળ મારું કલ્યાણ જ છે, એને માટે કહે છે, એવી જ્યારે ખાતરી, કોઈક વાર ધમકાવે, કોઈક વાર ગુસ્સે થાય, કોઈક વાર ના કહે, કોઈક વાર હા કહે, જે કહે તે બધાની પાછળ કેવળ મારું કલ્યાણ એમના નજરમાં છે, એ સિવાય કશું નથી. બાળક માગે ને જેટલી વાર માગે એટલી વાર ચોકલેટ આપ્યા જ કરવી એટલે કે એનું ભલું ઈચ્છે છે એવો નિયમ નથી. બાળકને ગમે કે ના ગમે, પરંતુ એની સાથે જે ટ્રીટમેન્ટ, જે પરિચર્યા એની માં કરતી હોય એના હિતમાં કરે છે એટલું તો નક્કી જ છે સામાન્યમાં.
તો બાળક એવી ખાતરી રાખી શકે કે મોઢું દબાઈને આમ બે પગની વચ્ચે બે એના પોતાના એક હાથથી બે પગ પકડે અને બીજા હાથે મોઢું ખોલીને અંદર દવા નાખી દેતી હોય એ પેલો કકડાટ કરી મૂકે. એને થાય કે કેવી માં છે, આવું કરતી હોય તોય એ બાળકના ભલા માટે કરે છે. જુઓ, બાળકને તો ભાન જ નથી, એને શ્રદ્ધા બધા જેવી ખબર નથી, પરંતુ એ ગમે તે પ્રકારની ટ્રીટમેન્ટ કેવી આના ભલા માટે હોય છે. એટલે એવું નથી કે ભલું કરવું હોય તો ગમતી ગમતી કે સારી સારી ટ્રીટમેન્ટ જ કરવામાં આવે, બરાબર છે ને? ભલું કરવા માટે ભલું કરનારને જે યોગ્ય લાગે એ ટ્રીટમેન્ટ પસંદ કરે, એવું હોય ભાઈ. એ સંજોગોમાં આપણી શાસ્ત્રોમાં શ્રદ્ધા છે, મહાત્મામાં શ્રદ્ધા છે, આચાર્યોમાં શ્રદ્ધા છે, ભગવાનમાં શ્રદ્ધા છે. તો એ જે કરે છે સદૈવ યદેવ કુરુતે તદેવ મંગલાય, એ નારાયણ જે કરે છે એ મારું મંગળ કરે છે, જે કરે છે મારું મંગળ કરે છે. આમ સંશય કરીને કોઈ લાભ નથી. ધારો કે આપણે એમ કહીશું કે કશાક સ્વાર્થ માટે કરતો હશે તો એ મારું બગાડશે. અલબત્ત ખોટા મહાત્મા પાસે ગયા હોય તો જુદી વાત છે, એમાંથી બચી જ જવું. એટલે એવી જગ્યાએ લોભ રાખવો નહીં, એટલે એમાં પડીશું નહીં, એ તો સીધી વસ્તુ છે. પણ પછી સાચા મહાત્મા ને સાચા શાસ્ત્રો પાસે ગયા પછી પણ આપણે એક મુશ્કેલી લોકોને પડી જતી હોય છે કે કોઈક નસીબ જોગે એક બે મહાત્મા શરૂઆતમાં ઊંધા જતા મળી ગયા ને તો જિંદગીમાં ક્યાંય શ્રદ્ધા જ ના કરે. હા, આવા લોકો મેં જોયા છે કે જેમને જેન્યુઅનલી બહુ સેવા કરીને પછી ખબર પડે કે એમને તો ઘરમાં ગામડે આખું કુટુંબ છે ને બધા પૈસા લઈ લઈને ત્યાં મોકલે છે ને જાત જાતનો ધંધો ચાલે છે. ખલાસ પછી એક વ્યક્તિ ઘરમાં મહાત્માને રાખ્યા હતા ને બહુ આખા કુટુંબે બહુ સેવા કરી. કેટલા બધા વખત પછી ખબર પડી કે આવું બધું છે. એટલે આવું બે ચાર જગ્યાએ નીકળે એટલે પછી તો ખૂબ ભૂલી જાય કે મહાત્માનું તો નામ જ ના લેવું. આવું થઈ જતું હોય લોકોને. આ જો કે નસીબના જ ભાગો હશે, ખબર નથી. પણ આપણે યોગ્ય જગ્યાએ પહોંચ્યા અને આપણે ચોક્કસ પ્રકારે અમાનિતમ અદંભિતમ અદ્વેષ્ટા સર્વભૂતાનામ આવી ચોક્કસ વસ્તુઓ કહેવામાં આવી છે કે આ બધા ગુણો દ્વારા આપણે ઓળખી શકીએ છીએ કે સાધુ તો છે. બ્રહ્મનિષ્ઠા ના ઓળખાય તો એ સજ્જન છે, સાધુ છે, એટલે સમજ તો પડે આપણને. અને આપણે લોભની વૃત્તિ ના હોય. આ સંજોગોમાં આ બારણું બંધ કરી દઈએ આપણે અને બારીઓ બંધ કરી દઈએ, શું કરવું છે? એક પછી એક બધા બાપુ જોવા મળે છે. સંયતેન્દ્રિય તો શ્રદ્ધા એટલે એવી શ્રદ્ધા હોય કે આ મારું ભૂંડું નથી કરતો, સાચી જગ્યાએ પહોંચી ગયા અને પછી આપણને એમ કે ચલો બહાર જવાનું બંધ કરી દો, નહીં તો બહારનું બંધ કરી દઈશું. આ વળી કોણ કહેનાર બહારનું બંધ કરી? જા તો ખોટી વાત કરે છે. તો આવું થાય એટલે બધું નકામું થઈ જાય. તો બહારનું બંધ કરવાનું કહેતા હશે તો આપણા સારા માટે હશે. આમ તેમ દાખોડિયા નહીં મારવાના એવું કહેતા હશે, આપણા સારા માટે કહેતા હશે. આ બધામાં શ્રદ્ધા રહેલી છે ને. નહીં તો સંશય કદાચ એમને એમ થતો છે કઈ છૂટીને બીજો જતા રહેશે. જસ્ટ મને આવું જે મારા મનમાં આવે છે. અનેક પ્રકારની સંશય કરી શકીએ આપણે. એવું એક વ્યક્તિત્વ અને એ અદભુત વ્યક્તિત્વ છે. એને શ્રદ્ધા છે કે જે કરે આપણા ભલા માટે કરે છે. એ પ્રેમ ઉર્ધુજી મહારાજ આજે યાદ કર્યા તો ચાલો. એ કહે છે 2 વર્ષનું બચ્ચું હોય, 2 વસ્તુ છે. એક તો કાંતે પોતાની જાતે પોતાનું કામ ફોડી લે, એટલે માર્જાર ન્યાય છે અને મરકટ ન્યાય છે. માર્જાર ન્યાય એટલે બિલાડી એના બચ્ચાને મૂકે છે અને પછી એ જ્યાં જવું હોય ત્યાં જાય, પાછી આવીને બચ્ચાને પોતાના મોઢામાં લઈને બીજે લઈ જાય છે, મોઢામાં પકડીને. ત્યાં બચ્ચાએ કંઈ નથી કરવાનું, ખાલી પડી જ રહેવાનું છે, એની માં લઈ જશે. મરકટ ન્યાય બહુ અઘરો છે. આટલું અમથું હજુ મને કાલે કોણે કહ્યું, ઉંદરડાના બચ્ચા જેવડું નાનું હોય અને એ માને વળગ્યું હોય, માં તો એના 4 પગ કે હાથ જે પોતે એના 2 હાથ ને 2 પગ કે 4 પગ એના, એ તો 4 પગના ઉપયોગથી કૂદતી હોય, પાછી ચાલતી ના હોય, દોડતી ને કૂદતી હોય. એટલે કેવળ આણે એની જવાબદારી વળગી રહેવાનું, બરાબર? પેલું બચ્ચું એનું વાંદરાનું છે. આ ન્યાય કહેવાય છે વેદાંતમાં કે શાસ્ત્રોમાં, મરકટ ન્યાય અને માર્જાર ન્યાય. તો મરકટે કેવું વળગી રહેવાનું છે? એવી શ્રદ્ધા, એવી નિશ્ચળતા, એવી ખાતરીપૂર્વક, કોઈ સંશય નથી અને એવું વળગી રહે. તો એવું જો થઈ શકે તો કેવી સુંદર વસ્તુ છે. અને કાં તો પછી 2 વર્ષનું બાળક કેવું પડી રહે છે, 2 વર્ષનું કે વર્ષનું જે નાનું હોય તે, અને કેવું કેવળ માં એને પથ્થરમાં મૂકે તો ત્યાં સુઈ રહે. એને ઉચકીને જ્યાં મૂકે ત્યાં એને એવી ચિંતા નથી કે મને અહીં સુવડાવ્યું, ના કર્યું, પેલું કર્યું. એને ખબર છે કે માએ જે કર્યું બરાબર જ કર્યું છે. એને લાગશે કે તાપ છે તો ઉચકીને લઈ જશે, ઠંડી છે તો ઉચકીને લઈ જશે, ત્યાં સુધી બધું બરાબર છે. કાં તો આપણે એ થઈ જઈએ કે નારાયણ જે કરે છે સરસ છે, અથવા તો આપણે
આપણા તરફથી આપણા જવાબ એને જોખમે વળગી રહીએ કે હું નારાયણને નહીં છોડું. બંને બાજુ ફાંફા ના મારવા, બાધા વચકાઈ પાડવા અને પાછું રાહ જોવીને આ બધું નથી થતું હોતું. એટલે ચોક્કસ સ્પષ્ટતાપૂર્વક સંશયમાંથી મુક્ત થઈ જ જવું જોઈએ. અને શ્રદ્ધાપૂર્વક જેટલું આપણે અધ્યયન વગેરે કરીશું કે સાધના કે ઉપાસના જે કરીશું તે કરીશું તો એનો લાભ મળવાનો જ છે. પેલા આટલી જ ઉપાસના કરી તો 2 જ વર્ષમાં આટલી સમજ પડી ગઈ, તો 12 વર્ષથી કરું તો સમજ નથી પડતી. તો હવે ભાઈ એવું છે કે આમાં એક વસ્તુની ખાતરી છે, કૂવો ખોદવાનું શરૂ કરીશું તો આપણે આજે અહીં કૂવો ખોદ્યો, કાલે પેલો કૂવો ખોદ્યો, પાણી ના નીકળ્યું એટલે ત્યાંય ના નીકળ્યું, ત્રીજે કૂવો ખોદવા ગયા તો પાણી ક્યાંય નથી નીકળવાનું. પણ એક જ કૂવો જો ખોદ્યા કરીશું, શક્ય છે કે કોઈ જમીન પાણી વગરની હોય પણ ખરી, આમાં તો ખાતરી છે ખોદવાનું શરૂ કર્યું છે એટલે પાણી નીકળવાનું જ છે, મારું સ્વરૂપ જ છે, ક્યાં જવાનું છે. એટલું કે હવે જમીન કેવી છે એના પર આધાર છે. અમુક જમીનમાં 15 ફૂટે પાણી નીકળે, અમુકમાં 50 ફૂટે નીકળે, બીજામાં 500 ફૂટે નીકળે, ત્રીજામાં 5000 ફૂટે નીકળે. હવે કેટલું ઊંડું છે ભાઈ એના પર આધાર છે. એટલે કોઈને 2 વર્ષમાં કંઈક આમ ચમક થાય, કોઈને 12 વર્ષે, કોઈને 1200 વર્ષે, જે હોય તે. પણ મેં શરૂ કર્યું છે અને નહીં કલ્યાણકૃત કશ્ચિત દુર્ગતિમ તાત ગચ્છતિ. ભગવાને ખાતરી આપે છે કલ્યાણના માર્ગે ચાલનારની દુર્ગતિ થતી નથી. બસ એટલે ચિંતા કરવાની કોઈ જરૂર જ નથી. શ્રદ્ધાપૂર્વક આપણે આપણા માર્ગને વળગી રહી શકીએ છીએ. તસ્માત સંશયોનો કર્તવ્ય. ભાષ્યકાર કહે છે કસ્માત, શા માટે સંશય ના કરવો? યોગ સંન્યસ્ત કર્માણમ જ્ઞાન સંચિન્ન સંશયમ આત્મવંતમ ન કર્માણિ નિબધ્નન્તિ ધનંજય. યોગ સંન્યસ્ત કર્માણમ, યોગ વડે જેણે પોતાના કર્મનો સંન્યાસ એટલે કે કર્તૃત્વનો સંન્યાસ કર્યો છે. જ્ઞાન સંચિન્ન સંશયમ, જ્ઞાન વડે જેના સંશય પૂરેપૂરા છેદાઈ ગયા છે. તમ આત્મવંતમ હે ધનંજય કર્માણી ન નિબધ્નન્તિ, આવા માણસને કર્મો બાંધતા નથી. યોગ સંન્યસ્ત કર્માણમ પરમાર્થ દર્શન લક્ષણેન યોગેન સંન્યસ્તાનિ કર્માણિ येन परमार्थदर्शिना धर्म अधर्म आख्यानि तम योग संन्यस्त कर्माणम. योग संन्यस्त કર્માણમ તો પરમાર્થ દર્શન લક્ષણેન યોગેન, બ્રહ્મ અને આત્માના એકત્વ રૂપી પરમ જે અર્થ છે શાસ્ત્રોનો, એનું દર્શન જેણે સાક્ષાત કર્યું છે, એનો સાક્ષાત્કાર કર્યો છે, એની અનુભૂતિ કરી છે, એમાં આત્મભાવ પ્રાપ્ત કર્યો છે. આ બ્રહ્મનિષ્ઠા, આત્મનિષ્ઠા વગેરે શબ્દો માટે પણ તકલીફો હોય છે. સ્વામી કૃષ્ણાનંદજી મહારાજ કહે છે કે આ આત્મનિષ્ઠાની વાત આવે ત્યારે મને બહુ ચિંતા થાય છે કે આત્મામાં નિષ્ઠ થશે કોણ? કોણ નિષ્ઠ થશે? અંતઃકરણ આત્મામાં નિષ્ઠ થશે? અંતઃકરણ અનાત્મા છે, પ્રકૃતિ છે, એનું આત્મામાં પહોંચ જ નથી. અધ્યસ્ત છે અંતઃકરણ, અંતઃકરણની આત્મામાં પહોંચ નથી. અને આત્મા તો આત્મામાં નિષ્ઠ જ છે. કોને આત્મનિષ્ઠ કરીશું? આત્મા તો આત્મામાં નિષ્ઠ જ છે. અંતઃકરણ ક્યારેય આત્મામાં નિષ્ઠ નહીં થાય, કારણ કે અંતઃકરણ અનાત્મા છે. તો અનાત્મા કે પ્રકૃતિ આત્મામાં નિષ્ઠ કેવી રીતે થવાની છે? એટલે બધી વાતો થાય છે આત્મનિષ્ઠા અને બ્રહ્મનિષ્ઠા અને આ બધી વસ્તુઓ. પછી એનાથી જે અર્થ સમજવો એ સમજી લેવો. મન તો વિસલનો વાંધો જ નથી, મોટો અવાજ રાખજો બસ. એટલે આ શબ્દો દ્વારા જે પહોંચાડવામાં આવે છે સમજી લઈએ એ બરાબર છે. પણ એનો અર્થ એટલો જ થાય કે અનાત્મામાં અહમ બુદ્ધિમાંથી મુક્ત થઈએ, આટલું કરી શકાય. અત્યારે આમાં જે અહમ બુદ્ધિ છે અનાત્મામાં, એમાંથી મુક્ત થઈએ. સાથે સાથે ફલ ભાગત્વમ, જ્ઞાનના ફળનો ભાગી આત્મા બને છે. અત્યાર સુધી આત્માનું જ્ઞાન નહોતું એટલે એવું લાગતું અહમ અસર્વ અહમ અબ્રહ્મ, બૃહદારણ્યકમાં શબ્દો છે.
તસ્માત તત્સર્વમ અભવત, એને પ્રાપ્ત જ્ઞાન પ્રાપ્ત, અહમ બ્રહ્માસ્મિતિ, એને જ્ઞાન પ્રાપ્ત કર્યું કોઈ બ્રહ્મ છું, તસ્માત તત્સર્વમ અભવત એટલે સર્વ બની ગયો. ભાષ્યકાર મહારાજ ત્યાં લખે છે અબ્રહ્મ ને અસર્વ, અબ્રહ્મત્વ અસર્વત્વ એની નિવૃત્તિ થઈ. અત્યાર સુધી એને લાગતું કે હું નાનો છું, આવડો જ છું, આ બધું હું નથી, એની નિવૃત્તિ થઈ ગઈ. અને અબ્રહ્મત્વ હું જીવ છું ને બ્રહ્મ નથી એવું લાગતું હતું, એની નિવૃત્તિ થઈ ગઈ. એટલે પેલું જે જ્ઞાનનું ફળ મળવું જોઈએ ને એ મળ્યું. એટલા માટે હવે અનાત્મત્વનો ખ્યાલ જતો રહ્યો, અબ્રહ્મત્વનો ખ્યાલ જતો રહ્યો, અસર્વત્વનો ખ્યાલ જતો રહ્યો. એટલે એઝ એ કોન્સિક્વન્સ પારિશેષ ન્યાયથી હવે એ આત્મામાં નિષ્ઠ રહ્યો ને. અનાત્મામાં નિષ્ઠ ના રહ્યો, અનાત્મામાં નિષ્ઠા ખસતી ગઈ, અનાત્મામાં અહમ બુદ્ધિ ખસતી ગઈ. એટલે અનાત્મામાં તાદાત્મ્યમાંથી મુક્ત થતો ગયો, તેમ તેમ આત્મા થતો ગયો, આત્મામાં નિષ્ઠ થતો ગયો, આત્મનિષ્ઠ થઈ ગયો. એટલે આત્મનિષ્ઠ કે આત્મામાં એ બ્રહ્મમાં નિષ્ઠ થયો એનો અર્થ પણ આ પ્રકારે સમજવો જોઈએ. પરમાર્થ દર્શન લક્ષણ યોગેના એટલે કે પરમ અર્થશાસ્ત્રનો જે બ્રહ્મ અને આત્માનું ઐક્ય છે એનું એને દર્શન કર્યું છે. એ જ એનું લક્ષણ છે એવો યોગ, અહીં યોગનો અર્થ આવો કર્યો છે. એવા યોગથી સંન્યસ્તાની કર્માણી, બધા કર્મો જેણે છોડ્યા છે. કર્માણી એટલે કર્તૃત્વ બુદ્ધિ. માણસ જીવે છે એટલે કર્મ તો કરવાનો જ છે. જ્ઞાની પુરુષ કે જીવતો એટલે ખાવાનું તો કર્મ કરે, ભીખ मांगवा जो नहीं करे. 23.5 घंटे के बादशाह होते हैं, पर आधा घंटा वो भी झोली लेकर निकल पड़ते हैं हरिहर नारायण हरि करने के लिए. शंकराचार्य महाराज के 23.5 કલાકનો તો બાદશાહ છે મહાત્માઓ, કે એ જે ફાવે તે કરે છે, ભગવાનનું ભજન કરે છે, નારાયણ નારાયણ કરે છે. અડધો કલાક તો એમને જોડી લઈને માગવા નીકળવું પડે છે ને, એ પણ ભિક્ષાંદેહી કરવા જાય છે, એ પણ ભિક્ષા માગે છે. તો કર્મ તો કરવું જ પડે છે. એટલે સંપૂર્ણ કર્મનો ત્યાગ તો કોઈ કરી શકતું નથી. છેવટે ઉઠશે, બેસશે, ચાલશે, નાશે, ધોશે, કંઈક તો કરશે જ. એટલે સંન્યસ્તાની કર્માણી, તો કર્મનો ત્યાગ કર્યો એટલે શું? એટલે કર્મનો ત્યાગનો અર્થ કરતું હું કર્મ કરું છું એવી બુદ્ધિનો ત્યાગ થઈ ગયો. પછી ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થી શું વર્તન તે, તો મને જ્ઞાન થઈ ગયું એટલે પંખો થોડો ફરવાનું બંધ કરી દે. મને જ્ઞાન થયું કે હું અકર્તા આત્મા છું, બ્રહ્મ છું, એટલે પંખાએ ફરવાનું બંધ કરવાનું કે નહીં કરવાનું? બરાબર. પંખાને મારું કોઈ લેવા દેવા નથી, એને જે કરવું હોય તે કરે. એમ આ શરીરમાં મારી અહમ બુદ્ધિ જતી રહી. પંખો દૃશ્ય છે, શરીર દૃશ્ય છે. પંખો અનાત્મા છે, શરીર અનાત્મા છે. આ અનાત્મા એની સ્વતંત્રતાએ કર્મ કરતો હોય તો ભલે કરે, એના ઇનિશિયલ મોમેન્ટમ પ્રમાણે. એમ આ એના ઇનિશિયલ મોમેન્ટમ પ્રમાણે કર્મ કરતું હોય તો ભલે કરે. એ શા માટે બંધ થઈ જાય? મને જ્ઞાન થવાથી પંખો ફરતો બંધ ના થઈ જાય, તો મને જ્ઞાન થવાથી શરીર કર્મ કરતો બંધ કેવી રીતે થાય? બરાબર. સંન્યસ્તાની કર્માણી એટલે શરીરના કર્મો બંધ થઈ જશે, એ તો પ્રશ્ન જ નથી આવતો. અત્યાર સુધી શરીર કર્મ કરે ત્યારે હું કહેતો હતો કે હું કરું છું, બહુ મેં કામ કર્યું, હું નહીં કરું. હા, અત્યાર સુધી બહુ જ કામ કર્યું, હવે નથી કરવાનો. અથવા અત્યાર સુધી મેં કંઈ નથી કર્યું, ચલો હવે તો હું જ બધી સેવા કરીશ. તો શરીરના કરવામાં હું મારું કરવાનું માનું છું, શરીરના ના કરવામાં મારું ના કરવાનું માનું છું. કર્મણી અકર્મ યઃ પશ્યેત. શરીર જયારે કર્મ કરે છે ત્યારે એ કહે છે કે હું તો કંઈ કરતો જ નથી, આ શરીર કર્મ કરે છે. આ શરીર કર્મ કરે છે અને હું નથી કરતો, એ જ કર્મનો ત્યાગ છે. શરીરને કર્મ કરતું બંધ કરવાની જરૂર છે જ નહીં, કારણ કે પંખો કર્મ કરે એમ મારે શું? તો શરીર પણ એના જેવું જ અનાત્મા છે, કે એના જેવું દૃશ્ય છે. પછી શરીર કર્મ કરે કે ના કરે, મને શું ફેર પડે છે? સો કર્મણી અકર્મ યઃ પશ્યેત. આ શરીર કર્મ કરે છે ત્યારે જુએ છે કે હું અકર્તા આત્મા કર્મ કરતો નથી. અગેન એક એવું જોતો નથી કે હું નથી કરતો, પરંતુ હું કરું છું એવું નથી કહેતો, એટલું જ થતું હોય છે. આ જ કર્મનો ત્યાગ છે. સંન્યસ્તાની કર્માણી એટલે કર્તૃત્વ બુદ્ધિ અથવા શરીરમાં અહમ બુદ્ધિ, હું કર્મ કરું છું એવી બુદ્ધિ એનામાં હવે જન્મતી નથી. એન પરમાર્થદર્શીના, જે પરમાર્થદર્શી જ્ઞાની વડે આવું થાય છે. કેવા કર્મો છોડે છે? ધર્મ અધર્મ આખ્યાની કર્માણી. એટલે ધર્મ ભાષ્ય, હજુ તો આપણે ચોથા અધ્યાયના આટલાક શ્લોકો, એમાં કેટલી વાર આવે છે તો જોજો કે પુણ્ય ને પાપ બંને છોડે છે, ધર્મ અને અધર્મ બંને છોડે છે.
ધર્મ અધર્મ આખ્યાની. તો એવું નથી કે હવે એ અધર્મનું આચરણ કરશે, બરાબર છે, અને ધર્મ પણ નહીં કરે ને અધર્મ પણ નહીં કરે અને આમને આમ જળ જેવો બેસી રહેશે, એવું નથી થવાનું. એટલું જ છે કે નાનો બાળક જ્યારે કોઈકને મદદ કરે છે, ધારો કે નાનું છોકરું છે, હજુ એને કંઈ ભાન નથી, પુણ્ય પાપની સમજ જ નથી, પણ અગ્નિમાં કશુંક આમ પડવાની તૈયારીમાં છે અને એ ખેંચી લે છે. પવન આવ્યો, સાડી ઉડી અને આગ પાસે જવાની તૈયારીમાં હતી. પેલું સાડી થોડી ઉડે છે, અગ્નિની થોડી જ્વાળા આમ તેમ થાય છે પવનથી, અને સાડી અડકવાની તૈયારીમાં હતી અને એને ખેંચી લીધી બાળકે. એને તો રમતમાં જ ખેંચી લીધી. તો એને પુણ્ય થાય કે નહીં? એને જે કર્યું છે ભલે પુણ્ય થાય કે ના થાય, એને પુણ્ય બુદ્ધિથી કર્યું છે કે નહીં? બરાબર. બાળકે સારું કામ કર્યું છે, ધર્મનું કામ કર્યું છે, મદદનું કામ કર્યું છે, પણ હું શુભ કર્મ કરું છું કે પુણ્ય કર્મ કરું છું એવી સમજથી કર્યું નથી. એ બાળક મંકોડો હોય, એને કરડતો હોય અને એને બરોબર આમ છૂટી નાખે. છોકરા ઘણા મંકોડો જુએ ને એટલે આમ 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 કરીને એને પૂરેપૂરો મારી નાખ્યો નહીં, એનો કચડો કૂચડો કરી નાખે, ભૂકો કરી નાખે. એને એ આ પાપ છે, મારે તો કરવું જ છે એવું સમજીને કરે છે. અથવા તો મંકોડો એટલે ખસી જાય, મંકોડો આવે, કીડી આવે તો એ મંકોડો દૂર જતો રહે. તો મંકોડાને મારીશું એટલે પાપ લાગશે, એટલે નથી મારતો. ભાગવત છે યથા અર્ભક. અર્ભક એટલે બાળક જેવી રીતે ધર્મનું આચરણ કરે છે પણ પુણ્યની બુદ્ધિ નથી, બાળક જેવી રીતે અધર્મના આચરણથી અટકતો હોય તો એમાં પાપની બુદ્ધિ છે માટે અટકે છે એવું નથી. કુદરતી રીતે એના જે કંઈ રસ્તામાં આવી ગયું, પાપ આવી જાય તો પાપ પણ કરી બેસે, અથવા પાપ ન પણ કરે, પાપથી અટકી પણ બેસે, ક્યાંક પુણ્ય કરી પણ બેસે, પણ એમાં પુણ્યની પાપની બુદ્ધિ નથી. એમ જ્ઞાની પુરુષ પુણ્ય કે પાપ સામાન્ય રીતે પુણ્ય કે ધર્મ કર્મ જ કરશે, કારણ કે સાધક અવસ્થામાં અધર્મના કર્મ એ છોડી ચૂક્યો છે. એટલે અત્યારે સર્વથા વર્તમાનોપી ગમે તે રીતે રહેતો હોય તો પણ તો સર્વથામાં એ પાપ કે અધર્મ નાશ કરતો હોય, કારણ કે સાધક અવસ્થામાં કેટલાય વર્ષોથી એને જૂઠું બોલવાનું ને પાપ કરવાનું બધું છોડી દીધું છે. એટલે એનાથી ધર્મનું વર્તન જ થવાનું છે. છતાં એ ધર્મ છે માટે કરું છું, એનાથી પુણ્ય થશે એવી બુદ્ધિ એનામાં નથી. મશીન જેમ પંખો ફરતો હોય ને એનાથી ઠંડક મળતી હોય તો લોકોને પંખો નાખીશ તો મને પુણ્ય થશે એવી બુદ્ધિથી પંખો ફરતો નથી. એમ જ્ઞાની પુરુષનું શરીર છે, એ શરીર શાસ્ત્રોમાં જેને ધર્મ કહેવામાં આવ્યા છે એવું ધર્મનું કર્મ કરતું હોય તો પણ એની પાછળ આનાથી મને પુણ્ય થશે એવી બુદ્ધિ નથી. આ એ ધર્મનો ત્યાગ છે. સાથે સાથે એના વડે જાણે અજાણે કંઈક અધર્મ થઈ જાય, કોઈકને વાગી જાય, કોઈકને કહીએ કે આ સરસ ફૂલ લાવ્યા, હા, એટલે બીજાને થાય કે જોયું આપણે ફૂલ નથી લાવતા, એટલે આપણે કેવી નિંદા કરી, એકની સ્તુતિ એટલે બીજાની નિંદા થઈ જ જાય ને. એટલે જોયું કેવી નિંદા કરી. આ બિચારાને ખબર જ નહીં કે સ્તુતિ કરી કે નિંદા કરી, અને તો ફૂલની જરૂર પડી એટલે આમ કરીને બતાવ્યું. તો આ સ્તુતિ કે નિંદા કંઈક કોઈકનું મન દુભાઈ જાય, કોઈકને સારું લાગી જાય, કોઈકને ખરાબ લાગે, કંઈક આમ થાય, કંઈક પેલું થાય, તો એનામાં અધર્મ બુદ્ધિ કે આને તો ખોટું લગાડવું જ છે આજે, હા, એવી નથી એનામાં. અથવા તો જુઓ એને ખરાબ ના લાગવું જોઈએ, આ તો બહુ મોટા દાતા છે આપણા, એને તો સાચવવા જ પડે. આપણે તો જ્ઞાની પુરુષની વાત કરીએ છીએ, એટલે જ્ઞાની પુરુષને આવી કોઈ ચિંતા નથી કે આને સાચવવા કે આને ના સાચવવા, એ બધાને સાચવ પ્રયત્ન કરે બધો, પણ પુણ્ય કે પાપની બુદ્ધિથી નથી કરતો. એટલી જ આપણી વાત છે કે ધર્મ અધર્મ આખ્યાની કર્માણી સંન્યસ્તાની, એટલે ધર્મ કર્મ કરે તો પુણ્ય બુદ્ધિથી નથી કરતો, અધર્મમાંથી પાછો ફરે તો એ અધર્મ કે પાપ લાગશે એની બુદ્ધિથી નથી પાછો ફરતો. સહજ રીતે આ તો યંત્ર થઈ ગયું ને, આ એકવાર શરીર બની ગયું એટલે શરીર તો હવે ભૌતિક જગતના નિયમને અધીન થઈ ગયું. આ ઘોડો જેમ ભૌતિક નિયમોને અધીન છે, ઘોડો જેમ ભૌતિક જગતના નિયમને અધીન છે કે ભૌતિક જગતમાં દેશ કાળની જે અસર થતી હશે થશે એના પર, એમ આ શરીર ભૌતિક જગતના નિયમોને અધીન થઈ ગયું છે. એ પ્રમાણે શરીર કાર્ય કરશે, નહીં કરે એને જે અનુકૂળ હશે તે કરશે. નૈવ કિંચિત કરોમિ, મારે એની જોડે કોઈ પ્રકારને લેવા દેવા નથી. આ યોગ સંન્યસ્ત કર્માણમ, બરાબર.
તે કર્મનો સંન્યાસ એટલે એની કર્તૃત્વ બુદ્ધિનો સંન્યાસ થઈ ગયો છે. કથમ યોગ સંન્યસ્ત કર્મ એથી આહ, તો કેવી રીતે યોગથી એણે કર્મનો સંન્યાસ કર્યો છે એ કહે છે. જ્ઞાનેન આત્મ ઈશ્વર એકત્વ દર્શન લક્ષણેન સંછિન્ન સંશય યસ્ય સહ જ્ઞાન સંછિન્ન સંશય. આત્મા અને ઈશ્વરના એકત્વના દર્શન જેનું લક્ષણ છે એવા જ્ઞાન વડે, બરાબર, આત્મા ઈશ્વર એકત્વ દર્શન લક્ષણે ન, તો આત્મા અને ઈશ્વરના એકત્વનું દર્શન એ જેનું લક્ષણ છે એવા જ્ઞાન વડે જેનો સંશય છેદાઈ ગયો છે. આત્મા દેહ અન્ય હવા, આત્મા દેહ છે કે જુદો છે. અન્ય અપી વિભુ અવિભુ વા, દેહથી અન્ય હોય તો વ્યાપક છે કે અવ્યાપક છે. વિભુ અપી કર્તા અકર્તા વા, વિભુ હોય પણ એ કર્તા છે કે અકર્તા છે. અકર્તાપી એક અનેક વા, અકર્તા હોય પણ આત્મા એક છે કે અનેક છે. એકોપી સગુણ નિર્ગુણ હવા, એક હોય પણ સગુણ છે કે નિર્ગુણ છે. ટૂંકમાં અનેક પ્રકારના સંશય, તો નમૂના આપ્યા થોડા, આપણે આપણા નવા તરફ શોધી શકીએ સંશયો જે પ્રકારના થતા હોય તે. આ બધા સંશયો, એમાંનો કોઈ પણ સંશય એના મનમાં હવે રહ્યો નથી. કારણ કે એણે ખરેખર આત્મા અને ઈશ્વરના એકત્વનું દર્શન કર્યું છે. ત્યાં સુધી ચિત્ર બને આવું હશે, પેલું હશે, પેલું હશે. જયારે ખરેખર જોઈ લીધું પછી આમ છે કે પેલું છે, એ પ્રકારના સંશયનું કોઈ સ્થાન નથી. યહ એવં યોગ સંન્યસ્ત કર્મ તમ આત્મવંતમ અપ્રમત્તમ ગુણચેષ્ટારૂપેણ દૃષ્ટાની કર્માણી, દૃષ્ટાની પછી કર્માણી ન નિબધ્નંતી એવું કરવું જોઈએ. કર્માણી ન નિબધ્નંતી અનિષ્ટાદિરૂપમ ફલમ ન આરભન્તે હે ધનંજય. યહ એવં યોગ સંન્યસ્ત કર્મ તમ આત્મવંતમ અપ્રમત્તમ ગુણચેષ્ટા રૂપેણ દૃષ્ટાની કર્માણી ન નિબધ્નંતી. આ પ્રકારે જેણે અહીં યોગનો અર્થ પેલું પરમાર્થ દર્શન લક્ષણ યોગ એવો છે કે આત્મા અને બ્રહ્મના એકત્વનું દર્શન જેણે કર્યું છે, આવા યોગને કારણે જેણે કર્મનો સંન્યાસ એટલે કે કર્તૃત્વનો સંન્યાસ કર્યો છે, આવો જે આત્મવંતમ, આવો જે મનુષ્ય જ્ઞાની છે, અપ્રમત્તમ, હવે એ પ્રમાદ અપ્રમત્ત સદા ભવતી યોગો હિ પ્રભવાપ્યયૌ, તો બુદ્ધિશ્ચન વિચેષ્ટતી, એની બુદ્ધિ ચેષ્ટા પામતી નથી, એની ઇન્દ્રિયો ચંચળ થતી નથી, અને અપ્રમત્ત સદા ભવતી, જ્યારે અપ્રમત્ત બને છે, કારણ કે યોગ પ્રભવ અને અપ્યય વાળો છે. તો અપ્રમત્ત એટલે અનાત્મામાં આત્મબુદ્ધિ થવાની કોઈ તક ઊભી થવા દેતો નથી, એ નિરંતર સભાન છે. કારણ કે પેલા જૂના સંસ્કારોને કારણે આમ તો કહેવામાં આવે છે કે દોરડીમાં સાપને બધી દોરડી દેખાઈ ગઈ એકવાર, પછી ફરી સાપ દેખાઈ ગઈ, એની દોરડીમાં એના એ માણસને. ખરી વાત છે, વાતો તો બધી ઘણી હોય છે કે અપરોક્ષ આત્માનું અપરોક્ષ જ્ઞાન થયા પછી એમાં ભૂલ કે ભ્રમ કેવી રીતે હોઈ શકે, પણ છતાં થતો હોય છે, કારણ કે બહુ જૂની ટેવો હોય છે ને આવું બધું જોવા મળે છે, એટલે બધું સ્વીકારીને ચાલીએ આપણે. તો અપ્રમત્તમ એટલે અનાત્મામાં આત્મબુદ્ધિ કરવી, અધ્યારોપ કરવો એવું બધું નથી કરતો. ગુણચેષ્ટા રૂપેણ દૃષ્ટાની કર્માણી, હવે એના શરીર વડે જે કર્મ થાય છે તે એને એવી ખબર છે, તત્વવિત્ત મહાબાહો ગુણ કર્મ વિભાગયો ગુણા ગુણેશુ વર્તન્તે ઇતિ મત્વા ન સજ્જતે. તો ગુણ ચેષ્ટા રૂપેણ દૃષ્ટાની કર્માણી, એ જે કર્મો કરે છે એ ગુણોની ગુણોમાંની ચેષ્ટા છે એવું એ જુણે છે. ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થેષુ વર્તન્તે ગુણા ગુણેશુ વર્તન્તે, આ સત્વરજસ તમસ ગુણો છે, એ આ સત્વરજસ તમસ ગુણોની સાથે વ્યવહાર કરી રહ્યા છે, એમાં મારે કોઈ પ્રકારનો સંબંધ નથી, આવું જોનારો જે છે એને કર્માણી ન નિબધ્નંતી, કર્મો એને બાંધતા નથી. કર્માણી ન નિબધ્નંતી
અનિષ્ટાદિ રૂપમ ફલમ ન આરભંતે હે ધનંજય. તો અનિષ્ટરૂપ ફળ છે એનો આરંભ કરતો નથી. ફલમ ન આરભંતે હે ધનંજય. પંખો પુણ્ય કરે તો કઈ મને ફળ ના મળે, પંખો પાપ કરે મને ફળ ના કરે, શરીર જોડે મારે સંબંધ ના રહ્યો તો શરીર કશું કર્મ કરતું હોય તો એનાથી મને ફળ ના મળે, તો સીધી વસ્તુ છે. એટલા માટે એને કર્મ બાંધતા નથી, નવા જન્મનું કારણ બનતા નથી. છેલ્લા શ્લોકમાં ભાષ્યકાર મહારાજ કહે છે યસ્માત કર્મયોગ અનુષ્ઠાનાત અશુદ્ધિક્ષય હેતુક જ્ઞાન સંચિન્ન સંશય નિબધ્યતે કર્મભિઃ જ્ઞાનાગ્નિદગ્ધ કર્મત્વાત એવ યસ્માચ્ચ જ્ઞાન કર્મ અનુષ્ઠાન વિષયે સંશયવાન વિનશ્યતિ તસ્માદિતિ. કારણ કે કર્મયોગના અનુષ્ઠાનથી જે અશુદ્ધિના ક્ષયનો હેતુ છે, કર્મયોગ છે ચિત્તની અશુદ્ધિના ક્ષયનો હેતુ છે. તો કર્મયોગનું અનુષ્ઠાન જે અશુદ્ધિનો ક્ષય કરનારું છે એ થવાથી જેને જ્ઞાન જન્મ્યું છે એનાથી જેનો સંશય છેદાઈ ગયો છે એવો જે માણસ છે, એટલે કે જેણે કર્મયોગ કર્યા છે એના દ્વારા જેનું અંતઃકરણ શુદ્ધ થયું છે, એના દ્વારા જેને જ્ઞાન પ્રાપ્ત થયું છે, એના દ્વારા જેના સંશય છેદાઈ ગયા છે, આવો જે માણસ છે એ ના નિબદ્ધ તે કર્મભિઃ, એ કર્મ વડે બંધાતો નથી. એક વસ્તુ કારણ કે આવું છે. અને બીજું જ્ઞાનાગ્નિદગ્ધ કર્મવાચ્ય, અને બીજું એના કર્મ છે એ જ્ઞાનરૂપી અગ્નિથી બળી ગયા છે. ત્રીજું યસ્માચ્ચ જ્ઞાન કર્મ અનુષ્ઠાન વિષયે સંશયવાન વિનશ્યતિ. અને વળી જ્ઞાન કર્મ અનુષ્ઠાનની બાબતમાં સંશય રાખે છે કે આ તો મફત કર્મયોગ એટલે શું કે ફળની ચિંતા નહીં કરવાની, તમારે સેવા કરવાની, મફત કામ કરાય કરશે અને અંતઃકરણ શુદ્ધિ થશે કોણે કહ્યું? એના દ્વારા આપણને જિજ્ઞાસા જન્મશે કોણે કહ્યું? એમાં ગુરુજી પાસે જઈશું ઉપદેશ આપશે કોણે કહ્યું? કર્મયોગ અને જ્ઞાન પ્રાપ્ત કરીએ બ્રહ્મનું એટલે મોક્ષ પ્રાપ્ત થઈ જશે. આ બધી તો વાતો જ છે ને, કોણે કહ્યું કે આવું થવાનું છે? એટલે એક તો કર્મયોગ વગેરે પ્રક્રિયા દ્વારા જેને સંશયો છેદાઈ ગયા છે જેના, બીજું જ્ઞાન વડે જ્ઞાનરૂપી અગ્નિ વડે જેના કર્મ બળી ગયા છે એવું છે માટે, અને વળી જ્ઞાન અને કર્મના અનુષ્ઠાનના વિષયમાં જે સંશય રાખે છે એ નાશ પામે છે. આવું છે માટે છેલ્લા શ્લોકમાં કહે છે તસ્માદ અજ્ઞાન સંભૂતમ દુસ્થં જ્ઞાનાસિનાત્મનઃ ચિત્વૈનં સંશયં યોગમ આતિષ્ઠોત્તિષ્ઠ ભારત. કારણ કે આવું બધું છે માટે હે અર્જુન, હે ભારત, અજ્ઞાન સંભૂતમ હૃત્સ્તમ એનમ સંશયમ છિત્વા, આત્મના સંશયમ છિત્વા અથવા આત્મનઃ જ્ઞાનાસિના એવું કહ્યું છે. બંને આત્મનઃ બંને જોડે જાય છે. તો અજ્ઞાનમાંથી જન્મેલો આ બુદ્ધિમાં રહેલો જે સંશય છે એને તું છેદી નાખ. કારણ કે આ બધી આપણને તો આત્મા કરતા છે, ન કરતા છે, વિભૂ છે, ન વિભૂ છે, એવા સંશયો ના થતા હોય તો ચિંતાનો વિષય નથી. આપણા સંશયો તો એવા હોય કે મને જ્ઞાન થશે કે નહીં, ગુરુજી મારા પર કૃપા કરશે કે નહીં, મને આ વેદાંત આવડશે કે નહીં, બરાબર? આપણા આવા સંશયો હોય તો આપણે એ સંશયને છેદી નાખવાના. કરતા અકર્તાની ચિંતા, આત્મા તો આ બધા છે ને બહુ જેમણે શાસ્ત્રોનો પરિચય છે એમને અકર્તાને કર્તાને વિભૂને અવિભૂને બધી ચિંતાઓ થતી હોય છે. પરંતુ આપણે લોકો તો બિચારા એકે શાસ્ત્ર જાણતા જ નથી. એટલે આત્મા વિભૂ છે કે અવિભૂ છે ને આવા પ્રશ્નો આપણને નથી થતા. પણ આપણને આવા પ્રશ્નો થાય ખરા કે મને જ્ઞાન, હું તો લાયક નથી, હા મને તો જ્ઞાન નહીં જ થાય, એ તો થશે કે નહીં થાય, તો સંશય આપણને થતો હોય. મારી તો જિંદગી હવે પૂરી થવા આવી છે, બહુ મોડું થયું છે, આ જન્મમાં થશે કે આ જન્મમાં હવે જતું કરીએ, પછી આવતા જન્મે નવેસરથી શરૂ કરીશું. લોકો કહે છે કે આ જન્મ તો કર્મયોગ કરી લઈએ, પછી જ્ઞાનની વાત આવતા જન્મે કરીશું. અમારા સ્વામીજી મહારાજ કહે છે કે કૂવો બે કૂદકે કુદાય કે ના કુદાય? કૂવો કૂદવો હોય તો બે કૂદકે કુદાય કે ના કુદાય?
કુદાય ને, એ કૂદકે કુદાય, કોઈએ કહ્યું કુદાય. પહેલા કૂદકે અંદર જ જતા રહેવાય, બીજાને રાહ જોવી હોય તો પૂરું થઈ જાય પછી તો. એટલે કુવો એક જ કૂદકે કુદાય. એટલે આપણે જો નક્કી કરવું હોય કે જ્ઞાન પ્રાપ્ત કરવું છે, એમાં શું મોટી ધાર છે નહીં મારવાની, મારું સ્વરૂપ છે મારે જાણવાનું છે. એમાં કોઈકની ગુલામી કરવાની હોય, કોઈકે ચોકીદારી કરવાની હોય કે એ દરવાજા ખોલે તો દર્શન થાય, કંઈક પણ આશ્રિતતા હોય તો આપણને મુશ્કેલી પડે. આમાં એવું તો કશું છે જ નહીં. એટલે મારે જ માત્ર હું મને જાણતો નથી અથવા હું જાણી શકું કે નહીં, આવા સંશયો જે છે એને છોડી દેવાના છે. અને બસ મને મને તો પુણ્યની જરૂર ખરી ગઈ નહીં. તમારી બધાની વાત તો જુદી. મારા સ્વામીજી તમે તો મોટા માણસ છો, માતાજી તમે મોટા માણસ છો, બધા મહાત્માઓ બધા એ તો બરાબર છે, પણ મારે પુણ્યની જરૂર ખરી કે નહીં? આપણા સંશય આવા હોય છે. બધાને પુણ્ય પાપ નહીં લાગે, જ્ઞાની પુરુષને નહીં લાગે, તો મને તો પુણ્ય પાપ લાગે કે નહીં? મારે તો હજુ સાધના કરવી કે? સાધના એટલે ધર્મ અધર્મની સાધના. હા, આ સાધન ચતુશ્રય સંપત્તિ અને બ્રહ્મ જિજ્ઞાસાવાળી સાધના એ જુદી વાત છે. શ્રવણ કરવાથી મને જ્ઞાન થશે કે નહીં? પછી પેલી એમ કહે છે મહાત્માઓ, કૃતોપાસ્તી અને અકૃતોપાસ્તી. ઉપાસનાઓ બહુ કરી હોય પહેલા, ઈષ્ટના દર્શન પર્યંત, એટલે આપણા ઈષ્ટદેવ કૃષ્ણ હોય એની ઉપાસના કરી હોય, ઉપાસનાના પરિણામે ભગવાનના દર્શન પ્રાપ્ત કર્યા હોય, પછી જો જ્ઞાનમાં આપણે આવ્યા હોઈએ અને જ્ઞાન પ્રાપ્ત થાય, શ્રવણ કરવામાં આવે તો નિધિધ્યાસન કરવું પડતું નથી. મેં તો ઉપાસના કરી નથી તો શું કરવું? આવો પણ પ્રશ્ન કે સાધન ચતુષ્ટય સંપત્તિ પ્રાપ્ત થયા પછી શ્રવણ કરવું જોઈએ. એ આપણને પહેલા ખબર નહીં, અહીં આવ્યા ને ભણવા માંડ્યા પછી ખબર પડી કે સાધન ચતુષ્ટય સંપત્તિ હોવી જોઈએ. એટલે આપણને એમ કે આપણે ભણવા બેઠા એટલે હશે જ ને આપણી પાસે, કારણ કે એડમિશન તો મળી ગયું છે સાંભળવામાં, એટલે સાધન ચતુષ્ટય સંપત્તિ હશે. ધીમે ધીમે ઓળખાતો ગયો વિવેક વૈરાગ્ય, ઓ આ તો બધું નથી આપણામાં, તો શું કરવું? શ્રવણ ચાલુ રાખવું કે છોડી દેવું? બરાબર, આવી ચિંતાઓ થતી હોય છે. આ સંશયો, આપણા સંશયો આપણા પ્રકારના છે. તો સ્વામી માધવ તીર્થજી મહારાજને પૂછવામાં આવ્યું કે કોઈકને, એટલે હજુ મારામાં તૈયારી નથી કર્મયોગ દ્વારા અંતઃકરણ શુદ્ધિની, તમારે અને શ્રવણની તક મળી છે, મહાત્મા પ્રાપ્ત થયા છે, તો શું કરવું? એ કહે છે કે એક રાજકુમાર છે, એ 18 વર્ષથી નાનો છે, એના બાપા મરી ગયા છે, એટલે હવે એને રાજ્ય ચલાવવાનું છે. એને એ ગાદી એના વારસા મળી છે એના બાપની. એને શું કરવું જોઈએ? રાજ્ય ચલાવવું જોઈએ કે ભાઈ મને તો, હું તો નાનું છું, મારથી નહીં થાય, એને છોડી દેવું જોઈએ? શું કરવું જોઈએ? એ કહે છે પ્રાપ્ત થયું છે તો સારો મંત્રી રાખીને એને રાજ્ય ચલાવવું જોઈએ અને એ દરમિયાન શીખી લેવું જોઈએ એની પાસે કે કેવી રીતે આ બધો વહીવટ કરવો જોઈએ. એમ આપણને તક મળી તો શ્રવણ આદિ કરવા જોઈએ. એની સાથે સાથે સાધન ચતુષ્ટય સંપત્તિ પ્રાપ્ત કરવાનો પણ ગંભીર પ્રયત્ન કરવો જોઈએ. પણ હવે આને છોડી હું તો કર્મયોગ કરીશ, આ બધું આપણે માટે અઘરું છે. કારણ કે મેં તો કર્મયોગ કર્યો જ નથી કોઈ દાડો, મને અંતઃકરણની શુદ્ધિ કરી નથી, મેં ઉપાસનાઓ કરી, તો હવે હું એ કરવા જાઉં તે પાછા વિશે એટલે આપણે માટે રાહ જોતું હશે એવું માનીએ છીએ. એટલે એવી કોઈ આ બધા સંશયો આપણને હોઈ શકે. આ બધા સંશયો છોડવા અને આપણને તક મળી હોય વેદાંતનું શ્રવણ મહાપુરુષના મુખથી કરવાની, તો કરવું. સો ચિત્વા એનમ સંશયમ યોગમ આતિષ્ઠ ઉત્તિષ્ઠ આત્મનઃ સંશયમ ચિત્વા. એટલે ભાષ્યકાર મહારાજે કહ્યું, તસ્માતથી ભાષ્ય બાકી છે નહીં વાંચવાનું. તસ્માત પાપિષ્ઠમ અજ્ઞાન સંભૂતમ અજ્ઞાનાત અવિવેકાત જાતમ હૃસ્થમ હૃદિ બુદ્ધૌ સ્થિતમ. તસ્માત કારણ કે આ સંશય છે એ નુકસાન કરનારો છે, એટલા માટે પાપિષ્ઠમ અત્યંત પાપી છે, અજ્ઞાન સંભૂતમ અજ્ઞાનમાંથી જન્મેલા, અવિવેકમાંથી જન્મેલો છે, એટલા માટે હૃસ્થમ હૃદય બુદ્ધૌ સ્થિતમ જ્ઞાનાસીના
शोक मोहादि दोषहरम જ્ઞાન રૂપી ખડગ વડે શોક અને મોહરૂપી દોષને દૂર કરનાર આ સંશયને છેદવો જોઈએ. હવે જ્ઞાનાસી અસી એટલે ખડગ કે તલવાર. તો જ્ઞાન રૂપી અસી વડે એવું કહ્યું તો જ્ઞાન શું છે એટલે સમજાવે છે. સમ્યક દર્શનમ જ્ઞાનમ તદેવ અસી ખડ્ગઃ તેન જ્ઞાનાસીના આત્મનઃ સ્વસ્ય આત્મવિષયત્વાત સંશયસ્ય. તો આ જ્ઞાન સમ્યક દર્શન સ્વરૂપનું પ્રાપ્ત થાય એનું જ નામ જ્ઞાન, અને એ જ્ઞાન પોતે જ અસી એટલે કે ખડક છે. એ જ્ઞાન રૂપી ખડક વડે અસંગ શસ્ત્રેણ દૃઢેન છિત્વા, ત્યાં અસંગતા રૂપી શસ્ત્ર કયું, અહીં તો આ જ્ઞાન છે એ જ જ્ઞાન ખડક છે, એના વડે અસીના આત્મનઃ એટલે કે સ્વસ્ય આત્મવિષયત્વાત સ્વસ્ય સંશય આત્મનઃ એટલે પોતાનો, એટલે કે સ્વસ્ય. કેમ એને સ્વસ્ય કે પોતાનો કયો? જો પોતાનો બે રીતે હોય, બરાબર. આપણે એમ કહીએ કે આ પુસ્તક ગીતાનું છે, આપણે એમ કહીએ કે આ પુસ્તક ગીતાનું છે, એનો શું અર્થ થાય? આ પુસ્તક ગીતાનું છે એનો અર્થ શું થાય? એના બે અર્થ થઈ શકે. ગીતા નામની વ્યક્તિનું આ પુસ્તક પણ હોઈ શકે, અથવા તો ગીતા જેનો વિષય છે એવું આ પુસ્તક હોઈ શકે, બરાબર. ગીતાનું પુસ્તક એટલે ગીતા નામની વ્યક્તિનું પુસ્તક અથવા ગીતા જેનો વિષય છે એવું પુસ્તક. તો એ સ્વસ્ય સંશયમ આત્મના સંશયમ કયું એટલે પોતાનો સંશય. તો બંને અર્થ થાય. હું જે ધરાવું છું એ સંશય અથવા હું જેનો વિષય છું એ સંશય, એવું થઈ શકે ને. એટલે એમણે કહ્યું સ્વસ્ય આત્મના એટલે સ્વસ્ય, પછી કહ્યું આત્મવિષયત્વાત સંશયસ્ય, આ સંશયનો વિષય આત્મા કે હું છું એટલા માટે એને આત્મવિષયક કે આત્મન એવું કહ્યું છે. નહીં પરસ્ય સંશય પરેણ ચેતવ્યતાં પ્રાપ્ત येन स्वस्य इति विशेष्यते अतः आत्मविषयोऽपि स्वस्य एव भवति. ભાષ્યકાર કહે છે કે આત્માનો અર્થ કયો કરવો? તો પહેલા તેમણે કર્યો કે આત્માનો એટલે આત્મા જેનો વિષય છે તેવો. પછી પાછા કહે છે ભાષ્યકાર મહારાજ નહીં પરસ્ય સંશય પરેણ સત્યવતામ છેતવ્યતામ પ્રાપ્ત. બીજાના મનમાં સંશય હોય તો આપણે છેદી ના શકીએ નહીં. આ પણ સમજવું જોઈએ કે આપણા મનમાં શંકા હોય કે સંશય હોય તો કોઈ દૂર નહીં કરી શકે, આપણે પોતે જ દૂર કરવી પડશે. એટલે પરસ્ય સંશય પરેણ સત્યવતામ ન પ્રાપ્ત. બીજાના મનમાં રહેલા સંશયને બીજો છેદી શકતો નથી. આથી એ કારણ કેવું છે માટે સ્વસ્ય વિશેષ્યતે, આથી વિશેષતા બતાવી સ્વસ્ય. એનો અર્થ એવો કર્યો અતઃ આત્મવિષયોપી, એટલે પહેલા સ્વસ્યનો અર્થ આત્મા જેનો વિષય છે એવો કર્યો. હવે કહે છે આત્મવિષયોપી, આત્મા જેનો વિષય છે એવો તો આ સંશય છે જ, જોડે જોડે સ્વસ્ય એવ ભવતી એ પોતાનો જ છે. એટલે આત્મનહાના બંને અર્થ કર્યા કે મારામાં જ રહેલો મારો જ સંશય છે અને મારા કે આત્માના વિષયનો સંશય છે. એમ આત્મનઃ એના બંને અર્થ ભાષ્યકાર મહારાજે કરી આપ્યા. छित्वा एनम संशयम स्वविनाश हेतुभूतम योगम सम्यक दर्शन उपायम कर्म अनुष्ठानम आतिष्ठ कुरु इत्यर्थः. उत्तिष्ठ च इदानीं युद्धाय ભારત ઇતિ. માટે તું તો યુદ્ધ જ કર. બધું છે સંશય ને જ્ઞાન ને કર્મ ને અકર્મ ને બધું મોટા મોટા પ્રવચનો આપ્યા. પછી એટલે હવે હું શું કરું? મને પણ કર્મમાં અકર્મનું દર્શન, અકર્મમાં કર્મનું દર્શન, હોય જ્ઞાન પ્રાપ્ત કરવું, હોય સંન્યાસી થઈ જવું કર્મ છોડીને. તું તો કર્મ જ કર. છિત્વા એનમ સંશયમ, એને બહુ સંશયો હતા ને ભાઈ અર્જુનને, યુદ્ધ કરવું કે ના કરવું, યુદ્ધ કરવાથી આપણે જીતીશું કે આ જીતશે, ઘણા સંશયો હતા અર્જુનને શરૂ કરતી વખતે. આ બધા સંશયો છોડી દે,
न चैतद्विद्मः कतरं नो गर्यः यद्वा जयेम यदि वा नो जयेयुः यानेव हत्वा न जिजीविषामः तेव स्थिताः प्रमुखे धार्तराष्ट्राः हतो वा प्राप्स्यसि स्वर्गम જીતતા વા ભોક્ષસે મહિમ. ભગવાન કહે ચિંતા ના કર, હતો વા જો તું હણાઈ જઈશ તો સ્વર્ગ મળશે, જીતીશ તો મહી આ પૃથ્વી મળશે, કોઈ પ્રકારનું નુકસાન છે જ નહીં. ટૂંકમાં અર્જુનને શરૂઆતમાં પાછા જાયસી ચેત કર્મણસ્તે મતા બુદ્ધિ જનાર્દન તત્કિમ કર્મણી કોરે મામ નિયોજયસી કેશવ. તમે કહો છો જ્ઞાન શ્રેષ્ઠ છે, મને કર્મમાં કેમ જોડો છો? બહુ તકલીફ હોતી અર્જુનને યુદ્ધ કરતા પહેલા. એટલે કહે છે કે છોડ ભાઈ આ બધામાં પડીશ નહીં, કોઈ સંશય ના કરીશ, તું તારી ચિંતા કર્યા વગર યુદ્ધની તૈયારી કર. કેમ? સમ્યક દર્શન ઉપાયમ ચિત્વા એનમ સંશયમ સ્વવિનાશ હેતુભૂતમ. આ સંશય છે એ તારા વિનાશનું કારણ છે. આ સમજવું જોઈએ. બાધા વચકા પાડ્યા કરીશું, જે મળશે તેમાં પેલાનું કશું નહીં બગડે, પણ એમાં આપણો જ નાશ થશે. કારણ કે જ્યાંથી જે મળી શકે એમ છે એનો લાભ આપણે ગુમાવીશું, સંશય કર્યા કરીશું. તો સ્વવિનાશ હેતુભૂતમ સંશયમ ચિત્વા સમ્યક દર્શન ઉપાયમ કર્મ અનુષ્ઠાનમ યોગમ આતિષ્ઠ કુરુ. સમ્યક દર્શનમાં જે ઉપાય છે કર્મયોગ, એનું અનુષ્ઠાન તું શરૂ કર. ઉત્તિષ્ઠ, ઉભો થા. ઇદાનીમ યુદ્ધાય, બહુ બેઠો હવે તો ઉભો થઈ જા અને યુદ્ધની શરૂઆત કર. ભારત ઇતિ ભારતાન્વયે મહતી એટલે અગ્નિહોત્રાદિકમ કર્મ ભગવદ આજ્ઞયા ક્રમેણ કરિષ્યામિ યુદ્ધાત પુનઃ ઉપરિરંસા એવ. હું ભલે તમે કહેશો ને તો અગ્નિહોત્ર વગેરે કર્મો કરીશ આપને આજ્ઞાથી, પણ યુદ્ધમાંથી તો હું છૂટો થઈ જાઉં કે નહીં? તો ઉત્તિષ્ઠ, યુદ્ધ છોડવાની વાત ના કરીશ. ભરત અન્વયે મહતી ક્ષત્રિય વંશે પ્રસૂતસ્ય સંપસ્થિત સમર વિમુખત્વ અનુચિતમ ઇતિ મન્વાનઃ આહ. તો ભારત કેમ કહ્યું? ટીકાકારો કહે છે કે ભરત વંશમાં તો જન્મ્યો છે અને યુદ્ધ જયારે સામે આવ્યું છે ત્યારે પાછા ફરવું એ ભરત વંશના ક્ષત્રિયને તને શોભતું નથી, માટે તો ઉભો થા, ભારત યુદ્ધની તૈયારી કરે. તદન યોગસ્ય. આમ આ શ્લોક આ અધ્યાયની અંદર અનેના યોગસ્ય કૃત્રિમત્વમ. તો એમ થાય કે આ યોગ જે આખો ભગવાન કહી રહ્યા છે, કર્મ સંન્યાસ યોગ, જ્ઞાન કર્મ સંન્યાસ યોગ, આ ભગવાન ક્યાંથી લાવ્યા? ક્યાં કલ્પનામાંથી કાઢ્યું? એટલે ઇમમ બૃહસ્પતિ યોગમ પ્રોક્તવાનામ અવ્યયમ કહ્યું ત્યારે કહેવામાં આવ્યું આ યોગ કૃત્રિમ નથી, એ પરંપરાથી ચાલતો આવ્યો છે. ભગવતઃ અનીશ્વરત્વમ. આપણને એમ થાય કે આ કહેનાર ભગવાન છે એવું કોણે કહ્યું? તો બહુ નિમે વ્યતીતાની જન્માની તવ ચાર્જુન તાન્યહમ વેદ સર્વાણી નત્વમ વેત્થ પરંતપ અજોપિસન અવ્યયાત્મા ભૂતાનમીશ્વરોપિસન જન્મ કર્મ છે મે દિવ્યમ એવમ યો વ્યક્તિ તત્વતઃ પરિત્રાણાય સાધુના વિનાશાય ચતુષ્કૃતામ. આ બધા શ્લોકોની અંદર ભગવાનના અવતારનું તત્વ કહેવામાં આવ્યું. એટલે કે ભગવાન એટલે આનો ગાનાર આપણે માટે ભગવાન છે, બીજાને માટે તો આ ગીતા કહેનાર વક્તા જે કોઈ હોય તે, તો એ ઈશ્વર છે કે નહીં? એના અનિશ્વરત્વની શંકા કોઈકને હોય એ દૂર પણ આ અધ્યાયમાં કરવામાં આવી. નિરાકૃત્ય કર્માદૌ અકર્માદિ દર્શનાત. કર્મ વગેરેમાં અકર્મનું દર્શન એટલે કર્મણ્ય અકર્મયઃ પશ્યતે શ્લોક. દર્શનાત આત્મનઃ સમ્યક જ્ઞાનાત. એના દ્વારા આત્માના યથાર્થ સ્વરૂપનું જ્ઞાન થાય છે. પ્રણિપાતાદેહે બહિરંગાત. પ્રણિપાત પરિપ્રશ્ન સેવા બહિરંગ સાધન છે. અંતરંગાચ શ્રદ્ધાદેહે. શ્રદ્ધાદિ અંતરંગ સાધન છે. એનાથી ઉદ્ભૂતાત. એનાથી જન્મેલું જે જ્ઞાન છે એનાથી અશેષ અનર્થ નિવૃત્ત્યા. બધા જ અનર્થોની નિવૃત્તિ થતા બ્રહ્મભાવ અભિદધતા. બ્રહ્મભાવની પ્રાપ્તિ થાય છે એવું કહી રહેલા સર્વસ્માદ ઉત્કૃષ્ટ તસ્મિન સર્વથી શ્રેષ્ઠ એવા આ જ્ઞાન માટે અસંશયાનસ્ય સંશય નથી ધરાવતો એનો અધિકાર છે. આ જે કહેવામાં આવ્યું કૃત્રિમત્વ વંશનું એટલે યોગનું કૃત્રિમત્વ નથી, ને પછી જે બધું કહ્યું એમાં અધિકાર કોનો છે? અસંશયાનસ્ય અધિકારાત. આ બધામાં સંશય ના કરતો હોય એનો જ અધિકાર છે. અશેષ દોષવંતમ સંશય હિત્વા. અને માટે બધા જ દોષ ધરાવનારો જે સંશય છે એને છોડીને ઉત્તમસ્ય જ્ઞાનનિષ્ઠા અપરસ્ય કર્મનિષ્ઠા. આમાં જે ઉત્તમ છે એને માટે જ્ઞાન નિષ્ઠા અને જરા તૈયાર નથી એને માટે કર્મનિષ્ઠા સ્થાપિતમ. એ અહીં આ અધ્યાયમાં સિદ્ધ કરવામાં આવ્યો છે.
ओम तत्सत इति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुन संवादे ज्ञान कर्म संन्यास योगो नाम पंचमोऽध्यायः। ज्ञान कर्म चतुर्थोऽध्यायः। જ્ઞાન કર્મ સંન્યાસ યોગ, જ્ઞાન વડે કર્મનો સંન્યાસ એટલે કર્તૃત્વનો સંન્યાસ. તો જ્ઞાન વડે કર્તૃત્વનો સંન્યાસ કરવો એવું જેનું નામ છે એવો આ, અને એવો યોગ, યોગ એટલે ઈશ્વર જોડે જોડવાનું સાધન છે. જ્ઞાન વડે કર્તૃત્વનો ત્યાગ કરવો એ જે ઈશ્વર જોડે જોડવાનું સાધન છે એવા નામ વાળા અધ્યાય ચોથો છે એ અહીં સમાપ્ત થાય છે. સર્વધર્માન પરિત્યજ્ય મામેકં શરણં વ્રજ અહં ત્વા સર્વપાપેભ્યઃ મોક્ષયિષ્યામિ મા શુચઃ. હરિ ઓમ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. ओम शांति शांति शांति. हरि ओम. श्री गुरुभ्यो नमः. हरि